नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। દર્શન પદ 9મા પદની વાત ચાલે છે। સમ્યક દર્શનનું અત્યંત મહત્વ હોવાના કારણે એનો વિસ્તાર અને ક્લેરિટી કરવી જરૂરી છે। માટે આજે આમ જોવા જઈએ તો આ સમ્યક દર્શન પદ પૂરો કરીને આગળના પદની શરૂઆત થશે તો કરશું। સમ્યક દર્શન એટલે તત્વની સાચી શ્રદ્ધા, કાં તો એ રીતે કહેવાય કે જે જેવું છે એને એ રીતે માનવું, એને એ રીતે સમજવું અને એ રીતે જોવાની કે સમજવાની દ્રષ્ટિ કેળવવી, શ્રદ્ધાની શુદ્ધિ કે માન્યતાની શુદ્ધિ, આ બધા જ જે છે સમ્યક દર્શન માટે વપરાતા શબ્દો છે। અને એ અંદરના સંવેદન રૂપ છે। બુદ્ધિમાં શ્રદ્ધા થાય પણ અંદરના સંવેદન રૂપે ન હોય તો સમ્યક દર્શન એ કાચું કહેવાય, કાં તો આવ્યું નથી એવું કહેવાય। અને હવે આપણે આગળ જોઈએ કે સમ્યક દર્શનની અંદર ગઈકાલે અમુક આપણે વસ્તુઓ જોઈ ગયા છીએ કે સમ્યક દર્શનને જો સ્થિર રાખવું હોય તો એના માટે નિસંકિત, નિકંખિત, પછી નિવૃત્તિક ઈચ્છાવાળા, અમુદ દ્રષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના આ બધું કરવાનું આવે। એટલે જવા ન દેવું હોય, ટકાવવું હોય, મજબૂત કરવું હોય, વધારવું હોય તો એના માટેના આ આચારો છે। અને આ આચારમાંથી આપણા જે આચારો નબળા હશે એના કારણે સમ્યક દર્શન એને જવાના, એનાથી આપણે પોતે પડી જઈએ એના માટેના ચાન્સીસ વધી જશે। હવે આમ મિથ્યાત્વ પણ જુદા જુદા પ્રકારનું હોય, કારણ કે મિથ્યાત્વ હોવાના ઘણા કારણો હોય છે। એક તો અનાદિકાળથી મિથ્યાત્વ ચાલ્યું આવે છે અને એમાંથી ઘણીવાર આત્મા સંકિતી થાય અને પાછો પડે, એ પડવાના કારણો પણ જુદા જુદા હોય। ઘણીવાર બુદ્ધિ ભ્રષ્ટ થાય, ઘણીવાર જે છે ને કસાયના કારણે પકડ આવી જાય, એવા ઘણા ઘણા કારણો હોય છે। ઘણીવાર એવા ગતિની અંદર જાય જ્યાં મન વગેરે ન મળે અને માટે અવિચારકતાના કારણે જે છે ને મિથ્યાત્વ આવી જાય। આવા કેટલાક કારણો છે। અને હવે સમ્યક દર્શન વ્યક્તિમાં છે કે નહીં એને જાણવું કઈ રીતે, તો એના માટે પરીક્ષાની દ્રષ્ટિએ 5 એના લક્ષણો કીધા છે। સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય। આ 5 વસ્તુઓ શું છે? તો શમ એટલે કષાયોનો ઉપશમ। કયા કષાય? તો કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ જ્યારે ક્ષમી જાય, આત્મા થોડોક શાંત બને, થોડોક અંદરમાંથી એની બેચેની કે એના જે છે ને આક્રોશ આદિ, એ સંકલેશ આદિ અંદરના એ દૂર થાય, એની મજબૂતી ઘટે, મિથ્યાત્વને પકડી રાખે અને અનંત સંસાર વધારે એવા પ્રકારના કષાય હવે ન હોય, ત્યારે એનામાં શમ આવ્યું કહેવાય। એ જ રીતે સંવેગ છે, સંવેગનો અર્થ થાય મોક્ષની સમ્યક પ્રકારની એટલે કે મજબૂત એવી તીવ્ર ઈચ્છા। પછી નિર્વેદ એટલે સંસારમાં નિર્ગુણતાનું ભાન એટલે કે વૈરાગ્ય। અને અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે દયા, કરુણા, એના પ્રત્યે સહૃદયની ભાવના, એને દુઃખી જોઈને પોતે દુઃખી થઈ જાય। અને આસ્તિક્ય એટલે કે ભગવાને બતાવેલા 9 તત્વ ઉપર એને શ્રદ્ધા હોય। આ 5 એ 5
એ લક્ષણો છે સમ્યક દર્શનના. અને આમ જોવા જઈએ તો એવું છે કે એક હોય તો બાકીના ચાર હોય જ, કોઈ પણ એક હોય તો બાકીના ચાર હોય. પણ છે કેવું કે શરૂઆત એ રિવર્સ થી થાય છે. આસ્તિક્ય, એના પછી અનુકંપા, એના પછી નિર્વેદ, એના પછી સંવેગ અને એના પછી શમ. આ રીતે ગુણો પ્રગટે છે અને પ્રગટીને બધા જ જ્યારે પૂર્ણ થાય છે, બધા જ જ્યારે પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, જેમ પર્યાપ્તિઓમાં હોય ને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા ને મન, બધી પર્યાપ્તિઓ થાય છે સાથે જ શરૂ, પણ ખતમ અલગ અલગ વેળાએ થાય છે. અહીંયા ઊંધું છે, બધા જ આ ગુણો અલગ અલગ ટાઈમે પેદા થાય છે, પણ પૂર્ણતાને પામે છે ક્યારે? તો કે સમ્યક દર્શન આવે ત્યારે. તો ક્રમ શું છે? તો કે સૌથી પહેલા આસ્તિક્ય જોઈએ, પછી આસ્તિક્ય મજબૂત થતું જાય, વધતું જાય, ક્લિયર થતું જાય, એ બધું બને. પણ ઝાખું ઝાખું પણ સૌથી પહેલા આસ્તિક્ય પેદા થાય, અને પછી ઝાંખી ઝાંખી પણ અનુકંપા પેદા થાય, એનાથી આસ્તિક્ય મજબૂત થાય છે. એનાથી આગળ જઈને ઝાંખો ઝાંખો પણ વૈરાગ્ય પેદા થાય, અને એનાથી પાછળના જે બે હતા એ હજી મજબૂત થશે, આસ્તિક્ય અને અનુકંપા. એના પછી મુક્તિની તાલાવેલી અભિલાષા, ઈચ્છા એ પેદા થશે, ત્યારે વૈરાગ્ય વગેરે જે ગુણો છે એ હજી સહજ, હજી ઈઝી, હજી જે છે ને સહેલા બની જશે, એની તાકાત વધશે. અને પછી આત્મા જ્યારે ઠરશે, શાંત થશે, અનંતાનુબંધી કષાયના ઉપશમના કારણે, ત્યારે બાકીના બધા જ ગુણો પૂર બહારથી ખીલી ઉઠશે. એટલે ક્રમ રિવર્સમાં છે. અને એમાં પણ છે એવું કે આસ્તિક્ય પ્રગટે, એમાંથી અનુકંપા પ્રગટે, આ બે ગુણો શરૂઆતમાં ચર્માવર્તની અંદર પ્રાપ્ત થાય છે. અને આમ જોવા જઈએ તો આવા ગુણો પ્રાપ્ત કરવા માટે પણ કર્મની લઘુતા કે હળવાશ જોશે. અને એ લઘુતા કે હળવાશ એ યથા પ્રવૃત્તિકરણ, ચરમ યથા પ્રવૃત્તિકરણ ની વાત નથી, માત્ર યથા પ્રવૃત્તિકરણ એટલે કે આત્મા ઉપર કર્મનો સ્ટોક, જથ્થો હવે એટલો જ છે કે એક કોટાકોટી સાગરોપમથી વધારે કોઈ પણ કર્મ આત્મા ઉપર ટકે એવું હમણાં નથી, આગળ જઈને બાંધી શકે છે. પણ હાલમાં જેટલા કર્મો છે, નવા જો ન બંધાય તો ટોટલ મળાવીને જેટલા કર્મ છે ઉદયમાં આવીને પૂરા થાય તો કેટલો ટાઈમ ટકે? તો કે એક કોટાકોટી સાગરોપમથી વધારે ન જ ટકે. એવી જ્યારે સ્થિતિ આવે છે ત્યારે આ આસ્તિક્ય અને અનુકંપા પેદા થઈ શકે છે. અને એ પેદા થયા પછી એ આત્મા એટલે આના કારણે ભાવથી ચરમાવર્તની અંદર આત્મા પહોંચી શકે છે. તો આસ્તિક્ય, એમાંથી અનુકંપા પેદા થઈ, અને એના પછી આત્મા જ્યારે અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલે કે અંદરમાંથી મૂળથી જ ઉત્કૃષ્ટ કર્મબંધની સ્થિતિ, એટલે કે 70 કોટાકોટી સાગરોપમની જે મોહનીયની સ્થિતિ બંધાય છે ઉત્કૃષ્ટ, એ સ્થિતિનો એને તોડે છે. એટલે કે હવે ફરીથી હવે ક્યારેય પણ 70 કોટાકોટીની સ્થિતિ બાંધશે નહીં, 70 કોટાકોટી સાગરોપમની સ્થિતિ હવે નહીં બાંધે. એટલો આત્મા અંદરથી યોગ્યતા રૂપે હળવો થયો છે, એટલે હવે એની મુક્તિની યોગ્યતા જે છે એ પ્રગટ થઈ છે. હવે એ અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરી ગયો છે. હવે એ યોગ માર્ગ તરફ જે છે ને ગતિ કરવાના જે છે ને પગલા માંડવાની તૈયારીમાં છે. અને એના પછી સંવેગ જ્યારે આવે છે ત્યારે યોગ માર્ગની શરૂઆત થાય છે, ગતિ થાય છે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ ગમન થાય છે. અને એ શરૂ થાય છે પેલી દ્રષ્ટિમાં યોગની. અને પછી જે છે એ શું કહેવાય કે ઉપશમ એ એટલે કે શમ એ પેદા થાય છે ચોથી દ્રષ્ટિમાં. અને બધા જ પૂર્ણતાને પામે છે પાંચમી દ્રષ્ટિમાં. એટલે કે પાંચમી દ્રષ્ટિ જેનું નામ છે સ્થિરા દ્રષ્ટિ, જ્યારે આત્માના બોધની સ્થિરતા હોય છે ત્યારે આત્મામાં
સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્માને આ પાંચે પાંચ વસ્તુ હોય અને આમ એકબીજાથી અવિનાભાવી છે, માટે એક જો પરફેક્ટ હોય તો બાકીની ચાર હોય ને હોય જ. અને સાથે સાથે એટલું પણ ખરું કે ચાર દેખાય અને એક ન દેખાય તો સમજી લેવાનું કે બાકીના ચારમાં પણ ગડબડ છે, ગોટાળા છે, કંઈક તો ખામી રહી ગઈ છે. એટલે કે હજી સમ્યક દર્શન નથી આવ્યું, સમ્યક દર્શનના લેવલનું નથી. એટલે આ પાંચ જે છે લક્ષણો છે એ જો તમારામાં હોય તો એના માટે ભગવાન પણ કેવા જે છે ને ભગવાન પણ કહેશે કે તમારામાં સમ્યક દર્શન છે, પણ એ ખરા અર્થમાં હોવા જોઈએ. ખાલી ભ્રમ ન હોવો જોઈએ, કાં તો પોતાને છેતરવાનું કામ ન જોઈએ. એટલે સમ એટલે શું થઈ ગયું? સમભાવ, સમતા, ક્રોધનો નિગ્રહ, અનંતાનુબંધી ક્રોધ અને ઉપલક્ષણથી બાકીના પણ અનંતાનુબંધી કશાયો એનો ને સમ થાય છે. પછી સંવેગ એટલે મોક્ષ માટે ભૂખ કે રુચિ, નિર્વેદ એટલે સંસાર પ્રત્યે અરુચિ કે અણગમો, અને આસક્તિ આસ્તિક્ય એ દેવગુરુ અને ધર્મ પ્રત્યે આકર્ષણ કે અકૂટ શ્રદ્ધા, અને અનુકંપા છે એ સ્વાર્થ વિના એટલે સહજ અંદરમાંથી એક કરુણા કે દયાના જે ભાવ, એમાં કોઈ એનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ના હોય કે હું દયા પાડીશ તો આ મને મળશે કે આટલું પુણ્ય બંધાશે, એવું કઈ નહીં. બીજાને દુઃખી જોવું ગમતું નથી, એટલી જ વાત છે. અને આ હોય તો જીવનને જે છે ને એ નવપલ્લવિત કરે એવું એ સમ્યક દર્શન આત્મામાં પ્રગટ થયું છે એ રીતે સમજી લેવાનું. અને આમ સંકેતનું મહત્વ બતાવતા શાસ્ત્રમાં પણ જે છે ને ઘણા વાક્યો કે શબ્દો તમને જોવા મળે. જેમ સરસદ બોલની સજ્જાઈમાં શરૂઆતમાં જ આવે છે કે સંકિતદાયક ગુરુ તણો પચ્યુવયારે ન થાય, ભવ કોડા કોડી લગે કરતા સર્વ ઉપાય. કે કોડા કોડી ભવ કરો, કરોડ ગણ્યા કરોડ ગુણ્યા કરોડ, અને બધા જ ઉપાયથી તમે તમારા સંકિતદાયક જે ગુરુ હોય એની સેવા કરો તો પણ એનો પ્રત્યુપકાર એટલે કે ઉપકાર એમનો વાળી શકાતો નથી. તો સંકિત હા સર, આ ચરમાવર્ત એટલે કેટલો ચરમાવર્ત એટલે કેટલું ટાઈમ ફ્રેમ? ટાઈમ ફ્રેમ ના હિસાબે જોઈએ તો તમે હમણાં કીધું ને, હા, ચરમાવર્ત એકચ્યુઅલી તો અનંત કાળ છે. એની અંદર ભવો ગણો તો અનંતા ભવો થાય, પણ આમ છતાં પણ જે છે ને એની એક લિમિટ છે. લિમિટ એટલે એક કન્સ્ટ્રેન્ટ છે એના, એટલે અનલિમિટેડ જેવું નથી. પણ એટલું છે કે ચરમાવર્ત ની અંદર ભવો કેટલા થાય તો કે અનંત થાય. કારણ કે ચરમાવર્તના કેવું છે ખબર છે કે આવર્તથી પૂતગલ પરાવર્ત લેવાનું હોય, અને પૂતગલ પરાવર્ત અલગ અલગ પ્રકારના હોય છે. એમાંથી એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે 14 રાજલોક ની અંદર ટોટલ આકાશ પ્રદેશો કેટલા છે તો કે અસંખ્ય આકાશ પ્રદેશો છે. અને હરેક આકાશ પ્રદેશની સ્પર્શના કરીને જ્યારે પેદા થવાનું આવે, એટલે કે પેલા અહીંયા પેદા થયા, પછી બીજે ક્યાંક પેદા થયા, પછી બીજે ક્યાંક પેદા થયા, એ રીતે આખા 14 રાજલોકમાં બધી જ જગ્યાએ આપણે પેદા થઈને આવીએ, કાં તો બધી જગ્યાએ મરીને આવી, એટલે બધી જગ્યાએ મરવાનું થાય, અથવા તો બધી જગ્યાએ પેદા થવાનું થાય. તો આખું જયારે કમ્પ્લીટ થાય ત્યારે એને પૂતગલ પરાવર્ત કહેવાય. બરોબર, એને ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહેવાય છે. અને એ જ રીતે અગર સિક્વેન્શિયલી જોવા જઈએ તો એટલે શું કે સમજો કે આ છે ને આ આટલો 14 રાજલોક છે, તો એમાં પેલા અહીંયા પેદા થયા, પછી અહીંયા થયા, અહીંયા થયા, અહીંયા થયા, એ બધું નહીં ગણવાનું. એ બધા વચ્ચેના છે ને જ્યાં પણ પેદા થયા હોય એના પછી જયારે એની બાજુના જ સ્થાનમાં પેદા થાય, ઘણું ફરીને આવે પણ પછી એની બાજુમાં પેદા થાય, પછી પાછે ઘણું ફરીને આવે ક્યાંય પણ, પછી પાછી એની બાજુનું સ્થાન, એમ કરતા કરતા લાઈનથી જે છે ને આખા 14 રાજલોકમાં બધે પેદા થાય ત્યારે એને સૂક્ષ્મ જે છે ને ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહેવાય. બરોબર છે. એ જ રીતે એ દ્રવ્ય પૂતગલ પરાવર્ત પણ હોય છે કે સંસારના જેટલા પણ પૂતગલો છે, પૂતગલો એટલે જેટલા પણ શું કહેવાય, જેટલા પ્રકારના એ અણુ પરમાણુ છે, હા, એને ભોગવીને આવે આખા જગતના, એક પણ બાકી ન રહેવા જોઈએ. તો બધા જ પરમાણુઓને ભોગવીને
જ્યારે પૂરા કરે એટલે કે કેમ કે બધું ભોગવતા વાર લાગે કેટલી કેમ કે જેટલા જીવ છે, જીવ અનંતાનંત છે અને પૂતગલ એના કરતા પણ અનંત ગણા છે. તો બધા ભોગવીને આવે તો કેટલો સમય લાગી જાય, તો એ આખું ભોગવે ત્યારે એક પૂતગલ પરાવર્ત દ્રવ્યથી કહેવાય. અને એમાં પણ જો સિક્વેન્શિયલી ભોગવે, કેમ કે પેલી વર્ગણા હોય છે ને, પહેલી બીજી ત્રીજી પૂતગલની કેટેગરીઝ હોય છે, એને ક્રમથી ભોગવે. એટલે પેલું જે છે ને ભોગવ્યું અને પછી બીજા ભોગવ્યા, બરોબર, અસંખ્ય ભોગવ્યા કે અનંત ભોગવ્યા, એને ગણવાના નહીં. પછી પાછે એનાથી થોડોક જે છે ને મોટો સ્કંદ, એના કરતા થોડોક મોટો, કાં તો એસેન્ડિંગ ઓર્ડરમાં તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં, બરોબર. એ રીતે જઈને બધા જ ભોગવી આવે તો આમ તો એના કરતા કંઈક ઘણો મોટો થઈ જાય. તો એ સૂક્ષ્મ દ્રવ્ય જે છે ને એ પૂતગલ પરાવર્ત હોય છે. અને એ જ રીતે ભાવનું પણ આવે કે સંસારમાં જેટલા પણ અલગ અલગ ભાવો છે, બરોબર, તમે રાજા થયા, દીકરો થયા, દીકરી થયા, આ રીતે બધા જ પ્રકારના જે છે ને ભાવોને પામીને આવો, બરોબર. અમુક ખાલી જે છે ને જે બહુ રેર હોય એ ના આવે, ચક્રવર્તી, તીર્થંકર વગેરે. બાકી મોટા ભાગના જેટલા પણ છે બધું પંચેન્દ્રિય પણ, એકેન્દ્રિય, બેન્દ્રિય, એ બધું ભોગવીને આવો તો એને કહેવાય જે છે ને એ ભાવ પૂતગલ પરાવર્ત. અને એમાં પણ સૂક્ષ્મ કેને કહેવાય તો કે એને સિક્વન્સમાં લગાવી દેવાનું, કે એક પ્રોપર સિક્વન્સમાં લગાવી દેવાનું. અને એને પ્રોપર એટલે કોઈ પણ સિક્વન્સમાં લગાવો વ્યવસ્થિત, અને પછી એક એકને ભોગવીને આવો. એટલે કે ફર્સ્ટ જયારે ભોગવ્યો, ફર્સ્ટ ભાવ કર્યો, એના પછી બીજા કેટલા પણ અનંત ભાવો કર્યા એને નહીં ગણવાના. એના પછીનો જે ભાવ હતો, તમે જે સિક્વન્સ ગોઠવી હતી, તો એ બધા જ લાઈનથી પૂરા થાય તો સૂક્ષ્મ ભાવ પૂતગલ પરાવર્ત કહેવાય. સમજાય છે? એ જ રીતે કાળ પૂતગલ પરાવર્ત છે, સમજો. તો કાળમાં જે છે ને જે ઉત્સર્પિણી કાળ છે અને અવસર્પિણી કાળ છે, એટલે કાળચક્ર છે. તો કાળચક્રના જે છે ને બધા જ સમયોને સ્પર્શ કરીને આવો. એટલે બધા જ સમયમાં તમે પેદા થઈને આવો. પેલો સમયમાં પેદા થયા, પછી ચોથા સમયમાં પેદા થયા, પછી ત્રીજા, એમ કરીને બધા જ સમયો તમે અલગ અલગ કાળમાં પૂરા કર્યા. એ રીતે પછી તમે ભલે ને ક્યાંય પણ ગયા હો, પણ એ રેફરન્સ કોનો લેવાનો? કાળચક્રનો લેવાનો, ભરત ક્ષેત્રનો કે ઐરાવત ક્ષેત્રનો કોઈ પણ. તો એ રીતે પૂરા કરો તો એને કાળ જે છે ને પૂતગલ પરાવર્ત કહેવાય. અને એમાં જે છે સિક્વેન્સ થી કહો, એટલે પહેલો સમય પહેલા સમયમાં પેદા થયા, પછી 10મા સમયે, પછી અસંખ્યમાં સમય પેદા થયા, એ બધા નહીં ગણવાના. પછી બીજા સમયમાં પેદા જ્યારે પણ થાવ એ ગણવાનું. પછી પાછે ફરીને પાછે ત્રીજા, એ રીતે આખી ઉત્સર્પિણી અવસર્પિણી પૂરી કરો તો એ કાળથી પૂતગલ પરાવર્ત સૂક્ષ્મ કહેવાય. તો આ બધા ભેદો છે. તો આ જેટલા પણ ભેદો છે એમાંથી મને લાગે છે કદાચ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત છે ને એના હિસાબે આપણે અહીંયા લેવાનું હોય. અચ્છા સર, એટલે ચર્માવર્ત એટલે આ બધાનું ટોટલ? આ બધાનું ટોટલ નહીં, આ બધા ચર્માવર્તના અલગ અલગ પ્રકાર છે. આવર્તના આપણે બધા આત્મા એક વાર બધી જગ્યાએ જઈને આવ્યા હોય, ભલે પછી એ તો અનંતવાર. આ આખી સિક્વેન્સ આપણે અનંતવાર કરી છે. અચ્છા, આ અનંતવારી સિક્વેન્સ પણ કેટલી વાર કરી છે આવા પૂતગલ પરાવર્ત બધા પ્રકારના. હમણાં જે મેં સૂક્ષ્મ ને બાદર એટલે ટોટલ 8 થયા ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, અને સૂક્ષ્મ ને બાદર, એ બધા જ આપણે અનંતવાર કર્યા છે, બધા જ. બરોબર છે. એમાંથી જે ફાઇનલ રાઉન્ડ મોક્ષમાં જવાનો હોય, એની પહેલાનો જે રાઉન્ડ હોય, એટલે કે છેલ્લો ચક્કર, બરોબર, એને ચરમ પૂતગલ પરાવર્ત એટલે કે ચરમાવર્ત કહેવાય. અચ્છા. સાહેબ હલો સાહેબ, જરાક ભાવનું સમજાવો ને. ભાવનું નહીં સમજાયું. ભાવ કેવી રીતના કીધું તમે? તમે જેટલા પણ જે છે ને જગતના ભાવો છે એ સમજો કે તમે જો મનુષ્ય થયા, મનુષ્યમાં જે સ્ત્રી થયા, પુરુષ થયા, પછી સ્ત્રી પુરુષમાં પણ જે છે ને બાઠિયા થયા, લાંબા થયા, મીડિયમ સાઈઝના થયા, ઓવર મીડિયમના, એટલે મીડિયમ ને લાંબાની વચ્ચેના, એવા જેટલા પણ પ્રકાર છે, બરોબર. પછી એમાં પણ સ્ત્રી વેદ વાળા, પુરુષ વેદ વાળા, પુરુષ સ્ત્રી વેદ વાળો, સ્ત્રી પુરુષ વેદ વાળા, નપુંસક વેદ વાળા, એમાં પણ વેદની ઓછાસ વધાસ, એમાં પણ જે છે ને ક્રોધી જે છે ને ક્રોધી પુરુષ, પછી ઓછો ક્રોધી પુરુષ, મીડિયમ ક્રોધી પુરુષ, એ જેટલા પણ ભાવો છે જીવ તરીકે, જેટલા પણ ભાવો છે એ બધા જ ભાવો ખાલી મનુષ્યના નહીં, તિર્યંશની પણ જે છે ને, એટલે 84 લાખ જીવાયોની માં એક યોની, એમાં એના જીવનમાં જેટલા પણ ભાવો થાય એ બધા જ ભાવોની સ્પર્શના જ્યારે કરીને આવીએ ત્યારે પૂતગલ પરાવર્ત એક ભાવથી પૂરું કર્યું કહેવાય.
ક્રોધ તમે કીધું તો ક્રોધનું કેવી રીતના, એટલે એક ભાવમાં ક્રોધ કરી એટલે પછી બીજા ભાવમાં ક્રોધ એવી રીતના કે એટલે એક જ? તમે સિંહના ભાવમાં ક્રોધ કર્યો, શિયાળના ભાવમાં ક્રોધ કર્યો, જે છે ને નાગના ભાવમાં ક્રોધ કર્યો, સાપના ભાવમાં ક્રોધ કર્યો. નાગની પણ જે છે ને અચ્છા અસંખ્ય અચ્છા વેરાયટી અચ્છા, હોય, ઓકે ઓકે ઓકે, હા હા, બરોબર. એવી રીતના લેવાનું. હા, તો ક્રોધના જેટલા પણ પ્રકાર થાય એ બધા જ અચ્છા લેવાના. અચ્છા, એમાં પણ ઓકે. ઓછો ક્રોધ કર્યો, વધારે ક્રોધ કર્યો, ઓહો. એટલે જેટલા પણ જે મનોભાવો છે, મનના ભાવો, હા 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 હા, એ સમજાયું હવે, આખા સમજાયું. હા. જગતમાં જેટલા પોસિબલ છે, અનંત અનંત હોય છે એમ તો, કેમ કે જીવ અનંત છે અને બધાના ભાવો હા તો જુદા જુદા હોય. હા તો બરાબર છે, હા, અનંત તો અનંત અનંત થાય. કાળ હા, નીકળી જાય. બરાબર. હા વિશાલભાઈ, સારા ખરાબ બંને ભાવ લેવાના. હા હા હા, શુભ અશુભ બધા, બરોબર. ખાલી જે રેર હોય એ નહીં લેવાના. રેર એટલે શું? ચક્રવર્તી પણ પામ્યા, બરોબર. આ તો જે છે ને બળદેવ પણ પામ્યા, વાસુદેવ પણ પામ્યા, તીર્થંકર પણ પામ્યા, પછી સર્વાર્થ સિદ્ધ ના જે છે ને દેવ પણ પામ્યા. જે બહુ રેર હોય, કે જેના જે છે ને 2-4 ભાવમાં મોક્ષ થવાના હોય, તો એ આજ સુધી આપણે પામ્યા નથી. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ એક એટ અ ટાઈમ લેવાનું કે આ તો બધું પૂતગલ ડિફરન્ટ ડિફરન્ટ પરાવર્તના લેવાનું? ટાઈપ્સ છે, કહું છું. આ બધા ટાઈપ્સ છે. અચ્છા, ઓકે ઓકે, હા એમાંથી હા. સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત લેવાનું આવે, બરોબર. બધા જેટલા આકાશ પ્રદેશો છે કે ના લોકાકાશના, એ બધાને જે છે ને ક્રમથી સ્પર્શી આવે, ક્રમથી સ્પર્શી આવે. હા સ્પર્શી આવે. હા એટલે સ્પર્શી આવે એટલે શું? કે ક્રમથી ત્યાં જન્મ લઈ આવે. હા. ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત પૂરું થાય, અને એટલાને એને છે ને આપણે જે છે ને પૂતગલ પરાવર્ત તરીકે હમણાં જે ચર્માવર્તમાં જેની વાત કરીએ છીએ એ આવે લગભગ. ખાલી ક્ષેત્રની રીતે જ આવે એમ, એટલે કાળ હા હા ભાવની રીતે હા નહીં? હા, નહીં આવે એ રીતે. મેં વાંચેલું છે, એક્ઝેક્ટ મને યાદ નથી, લગભગ એ જ છે. તો સૂક્ષ્મ છે પછી એટલું મને લગભગ યાદ એનું છે. કાઉન્ટિંગ શું કરવા લેવાનું? તો પછી ઓલું કાળ અને ભાવનું તો પછી ઓલું જે બીજું છે એનું કાઉન્ટિંગ શેમાં લેવાનું? તો પછી એ તો કેવું છે, આમાં મેં હમણાં કીધું ને કે આમાં કેવું છે કે આમ છે ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એ બધા છે ને, એ બધાની છે ને કાઉન્ટિંગ સેમ નહીં આવે. કોઈકની ઓછી આવશે, કોઈકની વધારે આવશે, ભલે બધું જ અનંત જ છે. પણ જ્યારે આત્માએ આજ સુધી આત્મા ભમ્યો છે, તો બધા પ્રકારના પૂતગલ પરાવર્ત, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, બધા પ્રકારના બધા જ અનંતવાર કર્યા છે. સમજાય છે? અને એની જયારે વિચારણા કરે ને, તો એનાથી વૈરાગ્ય વગેરેની વૃદ્ધિ થાય, એમાં કામ લાગે. કે મેં એક પણ ભાવ નથી મૂક્યો, એક પણ હા હા પ્રદેશ હા નથી મૂક્યો, એક પણ પૂતગલ નથી મૂક્યો, નથી મૂક્યો. હા, બરોબર એક છે. પણ ક્ષેત્ર નથી હા, મૂક્યું. એક પણ કાળ જે છે ને ક્ષેત્ર નથી મૂક્યો, કાળ નથી હા, મૂક્યો. એટલે એની ચિંતન દ્વારા, અને એમાં પણ સૂક્ષ્મમાં તો તમે જુઓ તો કેટલું થાય, એના કંઈક ઘણું થઈ જાય. એટલે આવું પણ મેં અનંતવાર કર્યું છે. તો આ જયારે વિચારણા થાય, તો વૈરાગ્ય ની વધે. બરાબર, ઓકે. બરોબર છે. હા, હા, સમજાય. એટલે આમ તો કઈ બહુ રિલેવન્ટ નથી, પણ છતાં પણ હવે હતો ટોપિક તો મેં કહ્યું. તો આ પૂતગલ પરાવર્ત જે છે, એમાંથી જે છેલ્લો પૂતગલ પરાવર્ત હોય એને ચરમાવર્ત કહેવાય. અને ચરમાવર્તમાં તો કેવું છે કે જે વ્યક્તિ ભાવથી ચરમાવર્તમાં પ્રવેશે, એ વધારેમાં વધારે સંસારમાં ભમે તો કેટલું ભમે? તો એક પૂતગલ પરાવર્ત ભમે. અને પછી પુરુષાર્થ કરીને એ જે છે ને 2 ભાવમાં, કાં તો એ 2 મિનિટમાં પણ મોક્ષમાં જઈ શકે, ફટાફટ જો આગળ વધે. પણ એની સ્થિતિ હમણાં એ છે કે હાઈએસ્ટ કેટલું ભમે? તો કે એક પૂતગલ પરાવર્ત. ભાઈ માઇક ઓફ રાખજો. કોનો છે? નીતાબેન. આ રીતે 5 લક્ષણો છે સમ્યક દર્શનના, અને એ ક્રમથી જે પ્રાપ્ત કરે વ્યવસ્થિત, ત્યારે એનામાં સમ્યક દર્શન જરૂર ખીલે. પછી આ બધાના જે છે ને અમુક દ્રષ્ટાંતો પણ છે, કે શમનું દ્રષ્ટાંત સુવ્રત શેઠ આદિ છે, મને સ્ટોરી ખ્યાલ નથી. સંવેગનું દ્રષ્ટાંત અભયકુમાર આદિ છે. એટલે કે એમના દ્રષ્ટાંતોમાં આ ગુણો વિશેષ રૂપે તરી આવે, દેખાય. કે અભયને પણ જે છે ને, અભયકુમારને કે કેટલો બધો સંવેગનો રસ હતો, છુટકારાનો રસ હતો, કે અરે સંસારથી છૂટું, અને બાનો જ ગોત્યા કરે. એટલે કઈ રીતે જે છે ને મોકો મળ્યો, અને ક્ષણિક મહારાજાનું જે છે ને મહેલ છોડીને એ ચાલી નીકળ્યા દીક્ષા લેવા માટે.
પછી સ્થૂલભદ્ર છે તો એમનો વૈરાગ્ય પણ છે ને કેટલો બધો જબરદસ્ત કે કોષાવેશ્યાને ત્યાં રહ્યા તો પણ જે છે ને નખમાં પણ જે છે ને વિકાર ન જાગે એવું જે છે ને આખું શું કહેવાય પેલું થયું. એટલે આખું એમણે ચાતુર્માસ ગાળ્યું અને ગુરુએ પણ પ્રશંસા કરી દુષ્કર તરીકે. પછી આસ્તિક્ય છે સમજો તો સુલસા શ્રાવિકાનું જે દ્રષ્ટાંત આવે છે એ અંબડ પારિવ્રાજક વાળું કે જેમણે જે છે ને સુલસા શ્રાવિકાને અલગ અલગ રીતે બ્રહ્માનું રૂપ કરીને, મહેશનું રૂપ કરીને, જે છે ને એ વિષ્ણુનું રૂપ કરીને આકર્ષવાની કોશિશ કરી, છતાં પણ એ આકર્ષાયા નહીં. તો છેલ્લે તીર્થંકરનું રૂપ કરીને પણ આકર્ષવાની કોશિશ કરી તો એમણે કીધું કે તીર્થંકર તો 24 થઈ ગયા છે, 25માં ન હોય. એટલે એમની તત્વની ક્લેરિટી અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલી બધી હતી અને એ પરીક્ષામાં એ પાસ થયા. એટલે એમનું આસ્તિક્ય, એમને શાસ્ત્ર ઉપરની, પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા મજબૂત હતી. પછી અનુકંપા, એટલે એના તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. આપણા મહાશ્રાવકો એટલા બધા, એમનાથી જગડુશા વગેરે કે જે બધી જે છે ને દાનશાળાઓ ચલાવે, પાછી સાથે સાથે ઘણા બધા જે છે ને મોટા મોટા જીવદયાના કાર્યો કરે. તો આ બધું જ જે છે ને અનુકંપાની અંદર આવે. અનુકંપાની અંદર જે છે ને અબોલ પશુ પક્ષી પણ આવે અને જે છે ને નાના નાના જીવો પણ આવે અને જે મનુષ્યો પણ છે કે તિર્યંચો પણ છે, જે શું કહેવાય કે દુઃખમાં છે, દર્દમાં છે, સુખ પામ્યા નથી, એ બધા જ આવશે. અને ઉત્સુત્ર ભાષણ વગેરે છે એના કારણે આ ચાલ્યું પણ જાય સમ્યક દર્શન. થોડું ઘણું આમાં ડિસ્ક્રિપ્શન આપ્યું છે, હું એક વાંચી જાઉં છું. શાસ્ત્રોમાં ભવની ગણતરી સંકેતની પ્રાપ્તિ પછી કહી છે કે ખરેખર ભવની ગણતરી જ્યારે કોઈનું પણ મોક્ષ થયું હોય તો જે છે ને શું કહેવાય એ વ્યક્તિના કેટલા ભવો થયા. જેમ ભગવાન મહાવીરના 27 ભવ આપણે કહીએ છીએ તો 27 ની પહેલા શું ભવ નહોતા કે હતા? અનંત હતા. પણ 27 કેમ ગણ્યા? તો કે 27 ભવ એવા હતા સમ્યક દર્શન પછીના હતા. એટલે સમ્યક દર્શનથી ભવની ગણતરી થાય. એના પહેલાના જેટલા પણ જન્મ મરણ કર્યા એ આમ નકામા જેવા હતા, મિથ્યાત્વ સહિત હતા. બરોબર. પછી એક દ્રષ્ટાંત આપે છે કે એક નંદ મણિયાર એક ધનપતિ હતો, એટલે શેઠ હતો. પ્રભુવીર પાસે વ્રત પણ લીધા, પરંતુ મિથ્યાત્વીના સંગથી, મિથ્યામતીથી એ ભવ હારી ગયો. એટલે કોઈ મિથ્યાત્વીનો સંગ કર્યો અને એના કારણે જે છે ને પાછો મિથ્યાત્વી બન્યો અને ભવને હારી ગયો. પછી આગળ જઈને શું થયું કે દેડકાનો અવતાર પામ્યો. સદભાગ્ય મહાવીર પ્રભુ જે છે ને મહાવીર શબ્દ એ સાંભળીને એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થયું તો પશ્ચાતાપ થયો અને પછી એ છે ને આરાધના કરી, એટલે કે શ્રાવકના વર્તો જે છે ને દેડકાના ભવમાં લીધા અને સમાધિપૂર્વક મરીને જે છે ને એ દેવલોકમાં ગયો અને એના પછી જે છે ને આગળની સાધના મનુષ્ય ભવમાં કરીને મોક્ષે જશે. પ્રભુ વીરે ત્રીજા ભવે કપિલ રાજપુત્રને ત્યાં પણ ધર્મ ને અહીં પણ ધર્મ છે એવી ઉત્સુત્ર પ્રવૃત્તિ કરી હતી. મરીચીનો ભવ હતો ને ભગવાન મહાવીરનો ત્રીજો ભવ. એ ભવની અંદર કપિલને શું કહ્યું કે અહીંયા પણ ધર્મ છે, ત્યાં પણ ધર્મ છે. જ્યારે એમની પાસે પૂર્ણ ધર્મ હતો, ભગવાન પાસે હતો. ધર્મ બંને પાસે હતો, પણ જે રેફરન્સથી પૂછ્યું હતું એ રેફરન્સ ખોટો હતો. માટે ઉત્સુત્ર પ્રવૃત્તિ થઈ, એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ થયું અને માટે એમના જન્મ મરણ વધી ગયા. એટલે શાસ્ત્રમાં જે છે ને ઉત્સુત્રને બહુ મોટો પાપ કીધો છે. એક 14મા ભગવાનના સ્તવનમાં એ આવે છે, ધાર તલવારની સોહરી દોહિલી, એમાં છે ને એક ગાથા છે, પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યુ, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો. કે ઉત્સુત્ર ભાષણ જેવું દુનિયામાં બીજું કોઈ પાપ નથી. તો એ ઉત્સુત્ર ભાષણ એટલે કે ઉત્સુત્ર એટલે શું કે સૂત્રથી વિરુદ્ધ, ઊંધું. સૂત્ર એટલે શું? આગમ, શાસ્ત્ર. શાસ્ત્રથી ઊંધું બોલે કોઈને ઊંધે રવાડે, શાસ્ત્રના જે છે ને ઊંધા અર્થ કરીને ચડાવે તો એનાથી એનો સંસાર વધે અને એને મિથ્યાત્વ પણ મળે. પછી કોષાવેશ્યાને સ્થૂલભદ્ર મહારાજે ચાતુર્માસ કરીને શ્રાવિકા બનાવી. એ શ્રાવિકાએ ચોમાસું કરવા પધારેલા
સિંહ ગુફાવાસી મુનિને સંયમમાં સ્થિર કર્યા. રાજીમતીજીએ પણ રહનેમી એટલે દિયર એમને સંયમમાં સ્થિર કર્યા. સુલસા શ્રાવિકાએ અંબડ પારિવ્રાજકને જીવનમાં રહેલી શ્રદ્ધાનો અનુભવ કરાવ્યો. આવા અનેક આત્માઓ દર્શનના આલંબનથી એટલે સમ્યક દર્શનના આલંબનથી પોતે પણ તર્યા અને બીજાઓને પણ તારવાના આલંબન બન્યા એટલે કે બીજાઓને પણ તારનારા બન્યા. દરેક મહિનામાં તમને ખબર ને સુદ અને વદ હોય, એટલે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ હોય, છતાં પણ શુક્લ પક્ષનું માન સમાજમાં ઘણું છે. સુદ હોય ને એને શુક્લ પક્ષ કહેવાય, અને વદ હોય એને કૃષ્ણ પક્ષ કહેવાય. કૃષ્ણ પક્ષમાં છે ને ધીરે ધીરે અંધારી વધે અને શુક્લ પક્ષમાં છે ને અજવાળી વધે. તો એ જ રીતે સમકિતી જે છે ને આત્મા છે એમનું સમકિત પેલાનું જે જીવન છે કાં તો પેલાના જે ભવો છે એ બધા કૃષ્ણ પક્ષ વાળા કહેવાય, અંધકાર વાળા કહેવાય. અને સમ્યક દર્શન આવ્યા પછી પૂર્ણ પ્રકાશ હોવાના કારણે કમથી કમ પોતાના આત્મહિત માટે જેવો પ્રકાશ જોઈએ એવો પ્રકાશ સમ્યક દ્રષ્ટિને હોય છે. માટે સંકિત આવ્યા પછી એનું જીવન કૃષ્ણ પક્ષી છે, અને કૃષ્ણ પક્ષ છે એની જ ખરી કિંમત હોવાના કારણે એ જ ભવોની ગણતરી કરાય છે. ધાવ માતા રાજાના બાળકને ઉછરે, વાત્સલ્ય આપે છતાંય પોતાના બાળક જેવું તો નહીં જ. એટલે ધાવ માતા પોતાના જે છે ને એ રાજાના દીકરાને કદાચ ધવડાવે, એને નવડાવે, લાડ કરે, એની સાથે રમે, છતાં પણ એનું ચિત્ત કે મન ક્યાં હોય? પોતાના બાળકમાં હોય. એ જ રીતે જ્ઞાનીઓએ સંસારીને કરતા ભાવે નહીં પણ સાક્ષી ભાવથી સંસારમાં રહેવાનો ઉપદેશ આપ્યો છે. એટલે સમકિતી જે જીવડો છે એ સંસારનું કાર્ય કરે પણ એનું મન તો મોક્ષમાં જ રમતું હોય, છુટકારામાં જ રમતું હોય, પોતાના સ્વરૂપમાં જ રમતું હોય. શુદ્ધ રૂપ નિજ જોવે. તેથી કર્મબંધ ઓછો થાય, વિષય કશાય ઓછા બંધાય. જેમ શુદ્ધ કૌશક કે કોઈ પણ શુદ્ધ ક્રિયા કરવી હોય તો એના જે દોષો છે એને આપણે ટાળવા પડે. તેમ સમકિતીના પણ સંકટની સાકળ જેમ રાજાભિયોગ, ગણાભિયોગ વગેરે 5 આગારો દ્વારા સમકિતની રક્ષા કરવાની હોય છે. એટલે કે આમ સમકિતી જીવ બીજે ક્યાંય નમે નહીં, પણ કદાચ રાજા જબરદસ્તી કે આની પાસે નમવું પડશે ત્યારે એને એ નમે. કેમ કે સમ્યક્ત્વ વ્રત લીધો હોય ને, તો સમ્યક્ત્વનો વ્રત લીધો હોય એમાં આવે કે બીજા કોઈને જે છે ને આ દેવગુરુ ધર્મ સિવાય બીજા કોઈને જે છે ને નમવું નહીં. તો હવે સમજો કે રાજા કોઈ છે જબરદસ્તી કોઈ દેવ પાસે કાં તો કોઈ ગુરુને નમવાનું કે, અને ત્યારે આપણે પ્રતિકાર કરવાની કે ના પાડવાની શક્તિ નથી, અને જો કરવા જઈએ તો જે છે ને જીવન મુશ્કેલ થઈ જાય. તો ઘણીવાર આખો સમુદાય મળીને, ઘણા લોકો મળીને તમને પ્રેશરાઇઝ કરે, ઘણીવાર રાજા પ્રેશરાઇઝ કરે, ઘણીવાર જે છે ને ઘરના લોકો કે વડીલો પ્રેશરાઇઝ કરે. તો આવું એવું પ્રેશર આવે જેના કારણે જીવવું દુષ્કર થઈ જાય. ત્યારે એ નમવાની છૂટ, પણ નમવામાં પણ કેવું હતું કે ખાલી ફોર્મેલિટી માટે નમવાનું આવે, એના પ્રત્યે બહુમાનનો ભાવ ન જોઈએ. તો આવા આગારો, કેમ કે આપણે પણ છે ને ઔષધ વગેરેમાં આગારો હોય છે કે ક્ષીણમ, જંભાઈણમ, ઉડ્ડુએણમ, વાયનિસજ્ઞમ, આ બધા આગારો કેમ રાખીએ છીએ? કે આ બધી વસ્તુ થવાના ચાન્સ છે, અને એ જો થાય અને મેં આગાર એટલે છૂટ ન રાખ્યા હોય તો મારો કૌશક ભંગ થાય. એ જ રીતે સંકિતના પણ જે છે ને એમાં આ ગણાભિયોગ, રાજાભિયોગ વગેરે જે છે ને એ આગારો હોય છે અમુક. અને એટલી છૂટ કેના માટે? તો કે ખાલી ફોર્માલિટી માટે, આમ પોતે અંદરથી નમે નહીં. બાકી તો રેગ્યુલર બેસિસ ઉપર તો જે છે ને સામાન્યથી બીજા કોઈને, દેવગુરુ ધર્મ સિવાય કોઈને એ ભક્તિભાવથી ન નમે. એક દ્રષ્ટાંત આપ્યું છે, કર્મ ઉદયના કારણે નંદીશેણ મુનિ ગણિકાને ત્યાં ગોચરી ગયા, વેશ્યાને ત્યાં ધર્મલાભના સ્થાને અર્થલાભ ને ગણિકાએ માંગ્યો કે અમને ધર્મલાભ નહીં, અમને અર્થલાભ જોઈએ છે. અને જવાબમાં પૂરા 12 વર્ષ તેઓ ગણિકાને ત્યાં રહ્યા. એટલે કે ગણિકાને ત્યાં એ ફિસલી ગયા, પડી ગયા અને એમને ત્યાં રહ્યા. પણ સમ્યક દર્શન હજી ગયું નથી, ખાલી ચારિત્રથી નીચે પડ્યા છે. સમ્યક દર્શનની પૂરી શ્રદ્ધા હોવાના કારણે રોજ ત્યાં ગણિકા પાસે જે લોકો આવતા હોય એમાંથી 10 આત્માને પેલા પ્રતિબોધ કરે, દીક્ષા માર્ગે વાળે અને પછી જમવાનું, એટલે રોજના 10 જણને પ્રતિબોધ કરે
અને પછી પોતાનું જમવાનું જમે. આ રીતે 12 વર્ષમાં 4379 આત્મા તો પ્રતિબોધ પામ્યા અને છેલ્લા દિવસે 9 જણા પ્રતિબોધ પામ્યા, 10મો હજી કોઈ આવતો નથી કે પામતો નથી. એક પ્રતિબોધ ન પામ્યો, તેથી ગણિકા અકળાઈ ગઈ કે જલ્દી હવે જમવા ચાલો, ટાઈમ થઈ ગયો છે ને. તો કે હજી તો 9 જ થયા છે. તો પછી ગણિકાએ કીધું કે 10મા તમે, હવે એમાં શું છે. તો એ વાત સાંભળીને પોતે પ્રતિબોધ પામ્યા, સામે ઓઘમ ઉપત્તિ હતા એ લઈને ચાલી નીકળ્યા. જીવ જેમ સમ્યક દર્શનના સહારે, એટલે કે સમ્યક દર્શન જયારે સાથે છે ત્યારે ગણિકાને ત્યાં રહેવા છતાં પણ ઘણી શાસનની પ્રભાવ ના કરી શક્યા. આમ પણ શાસ્ત્રનો બોધ તો હતો જ અને પ્રતિભાશાળી એવું વ્યક્તિત્વ હતું, માટે પ્રભાવ ના કરી શક્યા અને અવસરે પોતે પણ જે છે ને આગળ નીકળી ગયા. જીવ જેમ સમ્યક દર્શનના સહારે મોક્ષ સુધી જાય, તેમ જીવનમાં સમ્યક દર્શન ન હોય તો દુર્ગતિ અને નરકના જે છે ને ભયો પણ ઉભા હોય છે. દાખલા તરીકે બ્રહ્મદત્ત અને શુભમ નામના જે ચક્રવર્તી હતા, એ રાજ્યના લોભના કારણે, પછી નવ વાસુદેવ, પ્રતિવાસુદેવ, આરમ સમારંભ આદિના કારણે, કાં તો રાત્રિ ભોજન વગેરે રસપૂર્વક કરવાના કારણે, મમ્મન શેઠ ધનની ઘેલછા એટલે કે આસક્તિના કારણે, તંદુલ્યો મત્સ્ય એ દુર્ધ્યાનના કારણે, પછી મહારોગી, આરમ સમારંભ, ધર્મ વિમુખ વગેરે એના દૂષણના કારણે ઘણા જીવો એ નરક ભેગા થાય છે. અને સમકીર્તિ ક્યારેય જે છે ને સમ્યક્ત્વની હાજરીમાં નરકનું આયુષ્ય બાંધતો નથી. એટલે ઘણી બધી જે છે ને ગતિની દ્રષ્ટિએ પણ સેફટી છે, આરાધનાની દ્રષ્ટિએ પણ સેફટી છે. હજી એક દ્રષ્ટાંત આપે છે કે ઉજ્જૈની નગરીમાં ધનપાલ અને શોભન બે ભાઈ, એક રાજપંડિત તો બીજા સંયમી જ્ઞાન વૃદ્ધ હતા. બે ભાઈ હતા, એક છે ને રાજપંડિત હતા અને બીજા સંયમી જ્ઞાન વૃદ્ધ હતા. જોકે ધનપાલને નાના ભાઈએ દીક્ષા લીધી એ ન ગમી, એટલે દ્વેષથી રાજ્યમાં મુનિનું આગમન ઓછું થાય એવું કર્યું. અને જે શોભન મુનિને આ પ્રવૃત્તિ ન ગમી, રગે રગમાં સમ્યક્ત્વ હતું, તેથી તેઓ વિહાર કરતા ઉજ્જૈની આવ્યા. કુદરતી મોટા ભાઈ માર્ગમાં જ મળ્યા, પણ ભાઈએ મુનિને ન ઓળખ્યા. મુનિ શુદ્ધ આચાર ક્રિયા કરી ભાઈના ઘરે રહ્યા. ધીરે ધીરે ભાઈના દુરાગ્રહને મટાવી દીધો, ભાઈને શ્રદ્ધાવાન બનાવ્યા, શ્રમણ ધર્મના અનુરાગી કર્યા. એટલે આ રીતે શું થયું કે સ્થિર કરીને સંયમ ધર્મના અનુરાગી બનાવ્યા. બરોબર છે. ગમે તે સમજો, 20 સ્થાનકના એક એક પદ જીવનની ગાડીને દુર્ગતિમાંથી પાછી વાળે છે. તીર્થંકર નામ કર્મ જેવા ઉત્તમ પદના અધિકારી બનાવે છે અને યાવત મોક્ષ માળા પહેરાવી અને અજરામત પદને એ પ્રાપ્ત કરાવે છે. અને સમકિત એટલું બધું મહત્વનું છે કે ધર્મની મહત્વની કોઈ પણ મોટી ક્રિયા કરવાની હોય, ચાહે પૂતગલ બોસિરાવાની ક્રિયા કરવાની હોય, શ્રાવકના વ્રતો લેવાના હોય, ઉપધાન આદિ કરવાના હોય, તો આ બધામાં દીક્ષા આપવાની હોય, આ બધામાં સૌથી પહેલા જે છે એ સમ્યક્ત્વ ઉચ્ચારવામાં આવે છે. અને એ સમ્યક્ત્વના આધારે જ જે છે ને, કારણ કે સમ્યક્ત્વ વગર ચારિત્ર નથી હોતું. આમ પણ આવે છે સમકિત વિન નહીં ચારિત્ર રે, એટલે સમકિત વિન ચારિત્ર નહીં, સમકિત વગર એટલે સમ્યક દર્શન વગર ચારિત્રની પ્રાપ્તિ નથી હોતી. કદાચ દ્રવ્ય ચારિત્ર હોય એ પણ જે છે ને એ અશુદ્ધ જે વ્યવહાર નહીં નો હોય તો એ ચારિત્ર, આમ એની કોઈ વેલ્યુ નથી. તો સમકિત વગરના જેટલા પણ ગુણો છે, એમ આપણે પેલા જ જોયું કે કેવા છે, તો કે એકડા વગરના મીંડા જેવા છે. એટલે એકડો એ કાં તો અંક કોઈ પણ એ જેમ મહત્વનું છે ને પછી મીંડા લાગે તો વેલ્યુ ઘણી વધે. એ રીતે સમકિત લાગે એના પછી કેટલા પણ ગુણો હોય તો એની વેલ્યુ વધશે. અને સમકિત વગરના જે છે ગુણો છે એ ઉલટાના સંસારમાં રખડાવનાર બનશે. દાખલા તરીકે તમારા પાસે સમ્યક દર્શન નથી અને તમે કોઈ પણ જે છે ને ધર્મની ક્રિયા એ સંસારના રસપૂર્વક કરો છો, એટલે રસ અંદરમાં પડ્યો છે, વૈરાગ્યનો છાંટો નથી, આત્માને જે છે ને પૂતગલનો ભેદ નથી, અને સંસારના સુખમાં દુઃખનું દર્શન નથી જરાક પણ, તો તમારો જે પણ ધર્મ હશે એનાથી શું થશે? દાખલા તરીકે તમે નૌકારશી કરી અને નૌકારશી કરીને થોડું ઘણું જે પણ પુણ્ય બાંધ્યું, એ પુણ્યના આધારે તમને કંઈક પણ અનુકૂળતા મળશે. અને એ અનુકૂળતાની અંદર તમારે
આમ પણ ભોગમાં રસ છે, સંસારમાં રસ છે, એટલે અનુકૂળતામાં તમે આસક્ત થશો. એ અનુકૂળતામાં આસક્ત થયા એટલે પાપ બાંધશો અને દુર્ગતિ ભેગા થશો. એટલે નૌકારસિંહે તમારી દુર્ગતિ ઉભી કરી. નૌકારસિંહ આમ તો ગુણિયલ વ્યક્તિ માટે ગુણ કહેવાય, પણ તમારા માટે દોષ ક્યારે થાય? જ્યારે તમારામાં વૈરાગ્યનો છાંટો નથી હોતો. તો એ પેદા કરવો બહુ જરૂરી છે. અને માટે આ વૈરાગ્ય આદિ જેટલા પણ સંકિતના સમ્યક્ત્વના લક્ષણો છે એ પેદા કરીને સમ્યક દર્શન જો હોય તો એની દરેક ક્રિયા પછી પાપ પણ કરે તો એ પાપ જે છે ને પુણ્યાનુબંધી હોય, અને એને એ પાપ ક્યારેય પણ નરક ભેગું તો ન જ કરે. તો મોટા આરંભ સમારંભમાં બેસેલો પણ જો સમ્યક દ્રષ્ટિ છે તો એની દુર્ગતિ નથી. અને જે છે ને ચારિત્ર નિરતિચાર પાડે છે અને એવો વ્યક્તિ છે પણ સમ્યક દર્શન નથી આવ્યો, કાં તો એનો અંશ પણ નથી આવ્યો, તો એની લાંબી દુર્ગતિ અને સંસારનું વધવું એ નક્કી છે. સર, હા, આમાં આપણે પહેલા જે વાત કરી કે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ, તો એમાં એ પૂછવું હતું કે આમ બધા જ વાસુદેવ નિયાણાથી જ બનતા હોય છે? એકદમ મને ધ્યાનમાં નથી, પણ મોટે ભાગે એવું હોય છે. પણ બધા જ ન્યાયથી બને એવું ખબર નથી મને, લગભગ છે. અને સર પ્રતિ વાસુદેવનું મને ખ્યાલ નથી, વાસુદેવનું લગભગ છે, લગભગ, નોટ ક્લિયર. અચ્છા સર, અને આ વાસુદેવ ની આપણે અગર વાત કરીએ તો એ પણ એક પોઈન્ટ ઉપર સંકિતધારી જ હતા. હા, અને પણ એમાં શું થાય છે કે એ લોકો છે ને સમ્યક દર્શન એ ભાવમાં, વાસુદેવના ભાવમાં જયારે પામે છે, પાછું પેલા હતા પછી પડ્યા છે, અને એ છેલ્લા ભાવમાં એટલે કે છેલ્લા એટલે આ વાસુદેવના ભાવમાં જયારે સમ્યક દર્શન પામે છે એની પેલા છે ને એ દુર્ગતિનું આયુષ્ય બાંધી લેતા હોય છે. घनी वाला साम्राज्य છે देवेंद्र और चक्रवर्तियों के भोग हमने भोगे है, तो वो કેવી રીતે સાચું હશે? શું કહો છો? देवता और चक्रवर्तियों के उत्तम भोग, देवेंद्र और चक्रवर्तियों के उत्तम भोग हमने भोगे है, ऐसा कहते हैं, तो वो सच है कि आपने अभी बोला कि चक्रवर्ती आदि भव हमने शायद नहीं किए हो? हमने अनंत बार नहीं किए, इसके तो बहुत लिमिटेड भाव होते हैं. ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું એ બધા જે છે ને બહુ લિમિટેડ હોય છે, એક વ્યક્તિ કરે, કેમ કે આ બધા છે ને મહાપુરુષો છે, અને એ બધા મહાપુરુષો ના બહુ લિમિટેડ ભાવો હોય છે. સર ગઈકાલે તમે, હેલો હા બોલો. સર, ગઈકાલે તમે કહેતા હતા કે છે ને કોઈએ હવે સમજો બહુ વર્ષો સુધી બધી જાતની તપશ્ચર્યા કરી હોય તો પછી એને અમુક પછી એને જ્ઞાન પેલા ન ચડતું હોય પણ પછીથી ચડે, રાઈટ? હા, ચડવાના ચાન્સ છે, એટલે ચડી શકે ન પણ ચડે, યોગ્યતા અગર બાય ચાન્સ ખીલે. આવું તો કેવું અનંતમાંથી એક જીવને બને. હા, પણ સપોઝ તો એટલે જ્ઞાન મળવું ઇઝ ફાર મોર બેટર ધેન તપ કરવું, એમ? આપણે એકાંતે કમ્પેર ના કરી શકીએ, પણ જે છે ને ક્રમ તો એ છે કે જ્ઞાન પછી ચારિત્ર, એટલે જ્ઞાન પછી શ્રદ્ધા, પછી ચારિત્ર. આપણે પેલા જ વાત થઈ કે પડમ નાણમ તવોદયા, પેલા જ્ઞાન અને પછી ક્રિયા, પછી આચરણ. અચ્છા, એટલે મીન્સ જો ઘણા એવા લોકો એને સર કે જેને સમજાતું હોય પોતાના આચરણમાં ન મૂકી શકતા હોય, કે હવે તમારો લેક્ચર સાંભળ્યો તો અમને સમજાય, પણ એમ કહો કે ડેઈલી લાઈફમાં અમે નો પુટ ઇન કરતા હોઈએ, ઉલટા ખબર નહીં, મારો તો સ્વભાવ બહુ ખરાબ છે, ગુસ્સો વાળો છે, પણ અને સમજો મને સમજાય છે પણ હું કરતી નથી. હવે ઘણી વસ્તુ એવી છે જેવી રીતે તપ કરવું જોઈએ પણ હું કરતી નથી, કઈ મારાથી થતું જ નથી. તો નહીં, કરતા નથી ને થતું નથી, બેમાં ફરક છે. બેવ નથી, મીન્સ કરું છું તો એકદમ ટાઈટ થઈ જાય હાલત. નહીં, એ તો જો શરીરની મર્યાદાને છોડીને કરવાનું નથી, આમ પણ યથાશક્તિ જ કરવાનું છે. શરીરની જેટલી શક્તિ પહોંચતી હોય ત્યાં સુધી કરવાનું છે, બરોબર? તો એ તો હવે તો પછી શું થાય કે આપણે કરતા નથી એવું થાય. ના સર, એકાશનું બી હોય ને તો બહુ ટફ જાય સર. એ તો જો ટફ જાય એનો સવાલ નથી, થાય જ. એટલે જો એકાશનું કરો અને તમને એમ લાગતું હોય કે જે છે ને બીજે દિવસે છે ને વહેલું પારણું ન કરવું ને તો મરી જઈશ, બરોબર?
તો હા. હું કહું કે એકાસનું નહીં કરો, 2 નું કરો. અચ્છા. હમ કેમ કે ભગવાને તો યથાશક્તિ જ કરવાનું કીધું છે, શક્તિથી વધારે કરવાની ના જ છે. અચ્છા. બરોબર, પણ શક્તિથી એટલે વધારે એના કરો તો કરતા ભગવાનની આજ્ઞાનો ભંગ છે. અચ્છા. બરોબર અને છે, એ એની અપવાદના કરતા કેસમાં જ્ઞાન આવે મેળવવું ક્યારેક. બેટર છે. બેટર જેવું કઈ નથી. જેટલું અચ્છા. જ્ઞાન મેળવ્યું છે એને અપ્લાય કરતા જવાનું છે. તમે એમ કહો કે હું બધું જ જાણું ને પછી કરું, તો છે ને હા, એ પહેલા ખોટું તમારે છે. કેવળ જ્ઞાન થશે અને પછી દીક્ષા લેશો, એવી હાલત થશે. એ પોસિબલ નથી. બરાબર બરોબર, છે. એટલે કીધું કે જેટલું જેટલું જાણતા જાઓ એટલું જે છે ને એને અપ્લાય કરતા જાઓ, અને એ એપ્લિકેશન થી જ છે ને તમારું જ્ઞાન એ અનુભવમાં આવશે અને હજી પ્યોર બનશે. થેન્ક યુ સર. હા સર તમે જેમ કીધું કે જ્યાંથી સંકિત થાય પછી ભવ ગણાય, હા હા તો મહાવીર સ્વામી ભગવાનને નૈસરના ભવથી ગણવાનું. સંકિત થયું તો પછી કેવી રીતે એમનું સિંહનો અવતાર અને નરક કેવી રીતે થયું એમનું? એની પહેલી વાર જયારે સંકિત થાય ને ત્યારથી ગણવાનું, એના પછી ભલે ને નીચે પડે પછી પાછા ઉપર આવે બધું થાય. અચ્છા, પણ તમે કીધું ને સંકિત એકવાર થાય પછી ગતિ ખરાબ ના થાય. હા, તો સંકિતની હાજરીમાં ખરાબ ગતિ ન થાય, પછી સંકિત થી પડે તો ગતિ ખરાબ થઈ શકે. એટલે આવજાવ થતું હોય એટલે હા એટલે ત્યારે ગતિ બંધાઈ હોય, જ્યારે સંકિત ન હોય ત્યારે ગતિ બંધાય તો પડે. હા, અને ઘણી વાર તો શું હોય કે સંકિતની હાજરી છે પણ જૂના જે કર્મ હોય નિકાચિત એ ઉદયમાં આવે તો સંકિત થી નીચે પછાડે, અને એકવાર નીચે જાય ત્યાં પછી છે ને પાછી દુર્ગતિની પરંપરા ચાલુ થાય, જ્યાં સુધી પાછી સંકિત ન આવે ત્યાં સુધી ઓકે ઓકે. એ ચાલુ રહે. હા વિશાલભાઈ, આપણે જે પૂતગલ પરાવર્તની વાત કરી, હા એમાં જેવું લાગે છે કે એ તો ક્યારેય પૂરું જ ન થાય એમ, ને એમાં પણ એટલે જ તો આપણે એવું કીધું કે આપણે એવું પણ અનંતી વાર કરી લીધું છે. કરેક્ટ. એટલે એ વસ્તુ લોજિકલી બેસાડવા માટેના રીઝન્સ શું થાય? રીઝન એ છે કે કાળનો છેડો નથી. તમે કેવું છે કે તમે જ્યારે પાસ્ટ ટેન્સ વિચાર કરો કે આજથી ભૂતકાળ, તો ભૂતકાળ એટલે કેટલો ભૂતકાળ લેવાનો? ભૂતકાળ ક્યારે ચાલુ થયો? 100 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા? કે ભૂતકાળનો અંત જ નથી, બરોબર ને? એવું જ થયું. તો તમે જ્યારે આખા જગતની અંદર તમે જ્યારે ભમો છો, એક ગતિ કરો, બીજી કરો, ત્રીજી કરો, ચોથી કરો, એ જ રીતે જેટલા ભવો કરો છો એ બધા જ ભવો તમે કર્યા સમજો. તમે એક પાસ્ટ ટેન્સ એક વિચારો કે હું આખા જગતમાં ભમીને આવ્યો. વોટ બિફોર ધેટ? એની પહેલા કાળ નહોતો? તો કે હતો. એની પહેલા હું નહોતો? તો કે હતો. કર્મ સહિત હતો કે સહિત હતો? સંસારમાં હતો ને? હા. તો એની પહેલાનો કાળ કેટલો? તો કે આ જેવી રીતના છે એ રીતે એની પહેલા પણ કાળ તો હતો જ, તો ત્યારે ભમ્યો. હવે એની પહેલા કાળ હતો કે નહીં? તો એની પહેલા પણ હતો. તો કેટલો છે બેકમાં? માઇનસમાં છે કેટલો કાળ છે? તો કે અનંત છે. એટલે આ ધીસ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ કે અનંત પૂતગલ પરાવર્ત આપણે કર્યા છે. અને જન્મની પણ આદિ નથી, એટલે હા, જન્મની પણ આદિ નથી આપણા, અને જે છે ને કર્મોના સંયોગની પણ આદિ નથી. આપણી અંદર જે કુસંસ્કારો, રાગ દ્વેષ, મોહ વગેરે યોગ્યતા રૂપે પડ્યા છે એની પણ આદિ નથી. અંદરમાં રહેલું જે છે સંસારની યોગ્યતા રૂપ ભાવમેલ કે સહજમેલ એની પણ આદિ નથી. અનુબંધ મળની પણ આદિ નથી. કર્મની પણ જે છે ને આત્મા સાથે જે જોડાણ રૂપે જે છે એની પણ આદિ નથી. તો આ બધું જ છે, અને કાળની પણ આદિ નથી. અને સંસાર પણ કાયમનો છે, એને પણ કોઈ સર્જ્યું નથી, એની આદિ નથી. માટે અનંત પૂતગલ પરાવર્ત કર્યા છે. અને અહીંયા પણ બ્રેક નહીં લગાવીએ તો ફ્યુચરમાં પણ જે છે ને એટલે સંકિત જો નહીં પામીએ, કાં તો સંકિતના અંશને પણ જો નહીં પામીએ, તો જેટલા હમણાં કર્યા છે એના કરતા કંઈક ગણા વધારે આગળ કરવાના આવશે. સર આટલું બધું ભમ્યા, આટલું બધું લગભગ બધું ભોગવી લીધું તો પણ હજી કેમ એમ સેટિસ્ફેક્શન ન આવે? એવું તો પોસિબલ જ નથી. એ તો હવે આપણા જીવનનો જ અનુભવ જોઈ લ્યો કે તમે છે ને એકવાર જ્યારે ભાવથી વસ્તુ ખાઓ છો પછી ધરાઈ જાઓ છો, પછી 10 દિવસ પછી એની ભૂખ લાગે છે કે નહીં? કે પાછી જે ત્યારે જે છે ને જેમ છે ને તમારી ભાવતી કોઈ વસ્તુ હોય, બરોબર, ખાવાની વસ્તુ કોઈ ભાવતી વસ્તુ હોય, શું ભાવે તમને બોલો? એવું કઈ સ્પેસિફિક નથી. હા, એટલે ભાવતીમાંથી એકાદ વસ્તુ બોલો, ચલો કોઈ પણ. રસગુલ્લા. હા, હવે જો તમે જ્યારે રસગુલ્લા ખાધા હોય, જ્યારે ખાવા બેઠા હો
ત્યારે પેલો રસગુલ્લો મૂક્યો ત્યારે મજા આવે, બીજો મૂક્યો તો એટલી મજા ના આવે પેલા જેટલી. પછી 3 4 5 6 ખાઈ લીધા પછી ધરાઈ ગયા, જીભ પણ ધરાઈ રહી, પેટ પણ ધરાઈ ગયું, બરોબર. અને હવે કોઈ રસગુલ્લો આપશે તો નહીં ખાય, પછી બીજા દિવસે કોઈ ખવડાવશે તો કે હા ચલો ખાઈએ. પછી 4 5 દિવસ પછી રસગુલ્લાથી તમે થોડા થોડા કંટાળશો કે નહીં, કે હવે રોજ ખાઈએ છીએ, બરોબર. પણ એ જ વસ્તુ પાછે 1 વર્ષના ગેપ પછી મળે, આ તો જે છે ને શું કહેવાય કે 10 વર્ષના ગેપ પછી મળે તો પાછી ભૂખ જાગી જાય છે ને રસગુલ્લાની. હા સર. બરોબર છે. તો જે વસ્તુ ઉપર જે છે ને અણગમો પણ થયો હતો એ ખરેખર નહોતો થયો, અંદરમાં છે ને એનો રસ પડ્યો હતો. આ તો શું થયું કે જે છે ને એ બહુ ઓવર થઈ ગયું એટલે કંટાળ્યા, પણ યોગ્યતા અંદર પડી છે. એ જ રીતે સંસારમાં આજ સુધી અનંતવાર આપણે દીક્ષા લીધી છે. સંસારના અમુક છે ને તુચ્છ ભોગોથી કંટાળીને દીક્ષા પણ લીધી છે, એને અનિશુદ્ધ પાડી છે, નખમાં પણ વિકાર ન જાગે એ રીતે પાડી છે, આખા જીવનમાં એક પણ અત્યાચાર ન લાગે એવા અને લાંબા કરોડો વર્ષના આયુષ્ય સાથે પાડી છે, એટલી એલર્ટનેસ સાથે. અને એના પણ ઘણા ખરા સંસ્કાર પરભવમાં દેવલોકમાં પણ લઈ ગયા, એ રીતે ચારિત્ર પાડ્યું છે. છતાં પણ એ સંસ્કારો પણ ન ટક્યા, ચારિત્ર પણ ગયું, અને મોક્ષનો જે છે ને અંદરમાં એક વિચાર તો ઠીક છે પણ અંદર એક જિજ્ઞાસા જાગવી જોઈએ એ સુદ્ધા પણ ન જાગી. કારણ કે અંદરથી જે યોગ્યતા રૂપે અંદર જે કચરો ભર્યો હતો સંસ્કારોનો, કુસંસ્કારોનો, સંસારના આકર્ષણનો, એ ગયો જ નથી. ઓકે. ચાલો. સર તો ત્યારે સંકેત ના આવ્યો હોય એ વખતે આટલું ઉત્કૃષ્ટ વૈરાગ્ય બાંધ્યો, દેવલોકમાં ગયા ત્યારે એ વખતે જન્મમાં એમને સંકેત ના આવ્યો હોય? એટલે મોટે ભાગે ચાન્સ આપણા બધાના મોટે ભાગે એવા છે કે પાસ્ટ ની અંદર એકાંતે ન કહેવાય, કોઈને આવ્યું હોય ને ગયું હોય, પાછું ગયું હોય એવું પણ બને, પણ મોટે ભાગે ચાન્સીસ એવા જ છે કે ન આવ્યું હોય. કારણ કે સંકેત માટે મેં ગ્રુપમાં આપણે મૂક્યા હતા, ટોટલ 13 સ્ટેપ્સ છે, અને એમાં એક જે ગુણો માંગ્યા છે એમાં જોવા જઈએ તો સ્ટાર્ટિંગના છે ને શરૂઆતના ચર્માવર્ત કે અપુનર્બંધકના ગુણો છે ને આપણા જીવન સાથે કે આપણા સ્વભાવ સાથે કે આપણી એલર્ટનેસ સાથે ટેલી થવા મુશ્કેલ છે. ક્યાં ને ક્યાંય આપણે છે ને પાછા પડીએ છીએ. ઔચિત્યનું પાલન, પછી જે છે ને સહજ દયા, જરાક પણ જે છે ને સેલ્ફિશનેસ નહીં, અને બીજાના પ્રત્યે જે છે ને એક સહૃદયતાની ભાવના. જો આપણે સારું કુટુંબ મળ્યું છે, જૈન કુળ મળ્યું છે, લોહી એવું મળ્યું છે, એના કારણે જે છે ને સહજ આપણામાં અમુક હિંસાઓ ન થાય, બીજા પ્રત્યે દયા જાગે, તો એ ખાલી કુલાચારથી મળ્યું છે એવું નહીં. આપણે કદાચ ભાવ બદલાઈને કૂતરાના ભાવમાં પણ જઈએ ને તો એ સંસ્કાર રે એવા પ્રકારનું જો હોય ને તો આપણે કહીએ કે ભાઈ હા, કે અંદરમાંથી છે ને બદલાવ થયો છે. પણ હવે બધું મુશ્કેલ છે, એમ સહેલું નથી. અને સંકેત તો છે ને આમ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, અને એકવાર આવી જાય તો એ એવો હીરો છે જેને સાચવી રાખવાથી મોક્ષ જે છે ને કેવો કહેવાય કે એકદમ એક માસ્ટર કી જેવું, કે જે છે ને ફટાકથી હાથમાં આવી જાય. પણ વિશાલભાઈ, મહાવીર સ્વામીને સંકિત થયું એના પછી એ સૈયાપાલક ના કાનમાં શીશુ રેડાવે છે અને કેટલું બધું પછી જ્યારે રેડાવે છે ત્યારે સંકિત હાજર નથી ને. હા, એ જ હું કઉ છું. એટલે હમણાં એમનું જે કહેવાનું પોઈન્ટ હતું, સમજો હમણાં આપણું સંકિત હાજર નથી એટલે આપણે આવા બધા કામો કરીએ છીએ. કદાચ પેલા થઈ ગયું હોય એટલે આપણે એક પોસિબિલિટી આપણા માટે વિચારીએ કે ભાઈ. હા પણ છે ને આવી પોસિબિલિટી જો આપણે કદાચ થઈ પણ ગયું હોય ને પૂર્વમાં, છતાં પણ આપણે વિચારવાનું આવે ને તો એમ જ વિચારવાનું કે નથી થયું, મારે નવો જ પુરુષાર્થ કરવો છે. હા, એ તો બરાબર છે, એમ જ વિચારીએ છીએ. કેમ કે ઓલું ખોટું આશ્વાસન આપવીને કઈ અર્થ નથી. હા, એ તો બરાબર છે. પણ એટલે એક તમે કીધું ને કે ઓલું બિહેવિયરમાં એવું હોય તો હવે એમણે તો આમાં તો કેવું છે, એ તો ક્યારે જો એક વાત છે કે વાસુદેવે એટલે ત્રિપુષ્ટ વાસુદેવે સૈયાપાલકના કાનમાં શિશુ રેડાવ્યું ને, એમાં એમની ભૂલ છે ને, શિશુ રેડાવ્યું એ ભૂલ નથી. પેલી વાત તો ભૂલ ખાલી શું થઈ છે કે એમને ત્યારે જે છે ને અત્યંત ક્રોધ આવી ગયો, એ ભૂલ છે. બાકી એના માટે જે સજા કરી એ યોગ્ય છે, ખોટી સજા નથી કરી.
તમને સમજાય છે? કેમ કે ત્રિપૃષ્ઠ વાસુદેવ 3 ખંડના રાજા છે, સામાન્ય રાજા નથી, એના અંડરમાં કેટલા બીજા રાજા હોય. એટલે જેટલો ઊંચો વ્યક્તિ એ વ્યક્તિના એક એક સમયની કિંમત પણ એટલી જ હોય, કેમ કે જવાબદાર વ્યક્તિ છે અને માટે એની આજ્ઞાનું પાલન એ એને બહુ વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય. એટલે સમજો કે તમે છે ને, તમને તમારા પિતાજીએ કે પતિએ કે દીકરાએ કઈક કામ સોંપ્યું હોય અને તમે ન કર્યા તો એની સજા નાની મળે. પણ તમે જે છે ને, સમજો કે તમે તમારા નગર સેવકના સેક્રેટરી હોય તો અને તમે ન કરો તો તમને નોકરીથી કાઢી નાખી. અને એવી રીતના જે છે ને, તમે સમજો કે સીએમ છે કે પીએમ છે એના સેક્રેટરી હોવ અને નાનકડી ભૂલ કરો, બરોબર, એની આજ્ઞાનું પાલન, તો એ બહુ મોટું જે છે ને દેશ માટે કે સ્ટેટ માટે નુકસાનકારક થાય. એટલે વ્યક્તિ જેટલી ઊંચી હોય, ઊંચા પોસ્ટ ઉપર હોય, એની આજ્ઞાનું પાલન એટલું મહત્વનું હોય છે. તો આપણે લાગે કે આવું કેવું, તો કે હા, કે આ જેવા તેવાની નહીં, વાસુદેવની આજ્ઞાનું પાલન છે. એણે કીધું હતું કે હું સુઈ જાઉં તો આ મ્યુઝિક સ્ટોપ કરાવજો, તો કે તને મારી આજ્ઞા કરતા મ્યુઝિક વધારે જે છે ને વાલું છે ને, બરોબર. અને ત્યાં ગુસ્સો આવ્યો એ ભૂલ થઈ, બાકી એ પ્રામાણિક જ છે કે એની જે ભૂલ છે આપણે ભલે નાની લાગતી હોય, બટ ધ પર્સન, એ સિચ્યુએશન એવી છે કે એને કાનમાં ધગધગતું શીશુ જે રેડાવ્યું, બરોબર, તો એના જે કાનની જે ભૂલ હતી, કાનની ઇન ધ સેન્સ કે એને એમાં રસ લીધું હતું, એ સજા ખોટી નથી કરી, પણ ત્યારે ખોટો ક્રોધ જે ભળ્યો ને એ ખોટું થયું, બાકી ગુનાના હિસાબે સજા કરી છે. હા, સીએમ ને પીએમ ની જે વાત કરી, તો ત્યાં સમજો દેશનું કે રાષ્ટ્રનું અહિત થાય તો આપણે સમજી શકીએ ચલો એ નાની ભૂલ પણ મોટું અહિત કરી ગઈ. જ્યારે અહીંયા તો ફક્ત એટલું જ હતું કે ચલો એમની ઊંઘમાં ખલેલ પડ્યું. હા, તો એમાં તો કેટલું નુકસાન થાય. જો યોગ્ય વ્યક્તિને યોગ્ય ટાઈમે ઊંઘ ન મળે, કાં તો જે છે ને પેલું જાય તો એની સ્વસ્થતા જાય, સ્વસ્થતા જવાના કારણે ઘણીવાર બીમાર થઈ જાય, કાં તો એનું જે કાર્ય છે એની અંદર બરોબર ધ્યાન ના આપી શકે. અને એક વસ્તુ જરાક ગડબડ થાય ને પીએમ કે સીએમ થી, તો જે છે ને આખા દેશની વાટ લાગી જાય ઘણીવાર. એટલે ત્યાંની કાળજી તો લેવાની આવે જ મોટી. આપણે કહું છું ને કે આપણે કદાચ નાની ભૂલ લાગે, પણ એ વ્યક્તિ નાની નથી. હા, એ વાત બરાબર, પણ એમ લાગે કે આટલી ભૂલ માટે આટલી મોટી સજા લે, કાનમાં શીશુ રેડાવ્યું એટલે. હા, પણ સજા એકદમ યોગ્ય છે. અને પાછી તમે જો ત્રિપુષ્ટ વાસુદેવ છે ને, પોતે કઈ ગમાર વ્યક્તિ નથી, શાસ્ત્રોના જાણકાર છે, બધી કળાઓ ભણેલા છે. વાસુદેવ હોય તો એનામાં જે છે ને શક્તિ, બળ, ઐશ્વર્ય, વિદ્યા, દેવતાઓ જેનું સેવા કરે એ વ્યક્તિનું પોતાનું પણ જે છે ને કેલિબર કંઈક હોય કે ના હોય, ડિસિઝન પાવર હોય કે ના હોય. એટલે એલ્ફેલ કે કઈ તમે વિચાર કરો, જયારે ત્રિપુષ્ટ વાસુદેવ, હું ખાલી કહું છું કે એ જયારે ગુસ્સામાં કે બેસે ને યુદ્ધ વગેરે પણ કરતા હોય ત્યારે પણ પોતાનું બેલેન્સ ના ગુમાવે. તમને ખબર હોય ને તો એ જ ત્રિપુષ્ટ વાસુદેવ જયારે સિંહ સામે લડતા હતા ને, તમને ખબર હોય તો સિંહ સામે જયારે લડતા હતા ત્યારે એને કીધું કે સિંહ છે નીચે, હું રથ ઉપર છું, ના ચાલે, પોતે નીચે ઉતર્યા. સિંહ પાસે જે છે ને હથિયાર નથી, તો મારા હાથમાં પણ હથિયાર ન જોઈએ, હથિયાર પણ સાઈડમાં મૂક્યું, પછી લડ્યા. એટલે તમે વિચાર કરો કે એમની જે છે ને પ્રામાણિકતા કેટલી છે. હા, આ નહોતી ખબર છે. હા, એટલે આમ પ્રામાણિક વ્યક્તિ છે, પણ શું છે કે ત્યારે જે અપ્રશસ્ત ગુસ્સો વધારે આવ્યો એના કારણે જે છે ને એમને એ અશાંતા વેદનીય એવું બંધાયું કે છેલ્લા ભાવમાં કાનમાં ખીલ્લા ઠોકાવાના આવે. તો પણ આ દંડની જગ્યાએ એમ જ ખાલી પદમાંથી કાઢી નાખે. ના, આના માટે મોતની સજા હોય બાપા. પછી મોતની સજા અલગ અલગ રીતે હોઈ શકે. એમાંથી હવે એમણે કેટલું યોગ્ય કર્યું કે થોડુંક આનાથી બીજો ઓપ્શન હોત, એ તો હવે એટલા જાણકાર આપણે નથી. હા, પણ એમ કેવાય કે જે છે ને સજા કરી અને મોતની સજા આ કેસમાં જે છે ને. હા, બોલો. તમે જે નુકસાન કીધું કે એમની હેલ્થ ને કે કામને નુકસાન થાય, પણ નુકસાન પોસિબલ થાય એવું હતું, એટલે શક્યતા હતી પણ થયું નતું નુકસાન. જો શક્યતા ના આધારે જ છે ને બધા જ નિયમો બનાવવામાં આવે છે. નુકસાન થાય તો સજા આપે. ના, એવું ના હોય. આજે તમને હેલ્મેટ પહેરવાનું જે છે ને કાયદો છે એ શક્યતાના આધારે છે કે નુકસાન થાય પછી તમને સજા થાય? શક્યતા.
તો પછી બધા જ કાયદાઓ શક્યતાના આધારે જ હોય ને. તમને નુકસાન થઈ જાય પછી ભરપાઈ કરવાની આવે? ના એમણે ચલો કે કર્યું એમણે હા આટલો મોટો ક્રોધ કર્યો તો એમનું પદ બી મોટું હતું કે એમનું જે બી વોટેવર મોટું હતું. હા આપણું તો કઈ એટલું મોટું છે નહીં. તો આપણે પણ અપ્રશસ્ત ગુસ્સો થોડો એમના જેટલો તો આપણે બી નથી કરતા. આપણે આપણી લેવલમાં કરીએ છીએ એમ. એટલે આપણને પણ જે સમજો એટલે મારું કહેવાનો મતલબ એમ છે એ તો જો સિચ્યુએશન ઉપર છે. એટલે જો કેવું છે કે વ્યક્તિ જેટલો ઊંચો હોય ને એના કશાયો પર જે છે ને જ્યારે વધે ત્યારે ઘણા પણ વધી શકે. કેમ કે આપણામાં અમને કહું એ જેટલો ગુસ્સો કરવાની એનામાં તાકાત હતી ને એટલું આપણે કરવા જઈએ ને તો આપણું શરીર ફાટી જાય, આપણું મગજ ફાટી જાય, એટલે કેલિબર પણ નથી. એટલે આ બધા મહાપુરુષો એવા છે કે સારા ભાવ કરે ને તો જે છે ને દેવલોક સુધી પહોંચે અને ઉપરના દેવલોક સુધી, અને જે છે ને ખરાબ કરે તો જે છે ને નીચે સુધી પણ પહોંચે. પછી સિચ્યુએશન ઉપર છે, પછી સિચ્યુએશન કેટલી કંટ્રોલમાં હતી, મગજ કેટલું કંટ્રોલમાં હતું. અને આમ પણ છે ને આ ચક્રવર્તી વગેરે કે વાસુદેવ વગેરે જેટલા પણ છે એ બધા શલાઘા પુરુષો છે, બધા મહાપુરુષો છે. એમનું ન્યાય, નીતિ, સદાચાર આ બધી વસ્તુમાં એટલી બધી માસ્ટરી હોય છે, વિવેકમાં, ઔચિત્યમાં. આ તો શું થાય કે એકાદ વ્યક્તિ પ્રત્યે પર્સનલ લેવલ ઉપર જયારે આ થયું, એને જનરલ બધા ઉપર પેલું નથી. તો પર્સનલ જે છે ને એ વૈર તો જે છે ને કોઈને પણ હોઈ શકે. આ તો હજી સાધુ પણ નથી, સાધુને પણ જે છે ને પર્સનલ વૈરના કારણે નીચે પડવાનું થાય વગેરે આવી શકે. સર એ વખતે કરતી વખતે બી એ મિથ્યા દ્રષ્ટિમાં જ હશે ને, સમ્યક તો હશે નહીં એ વખતે. હા, મિથ્યા દ્રષ્ટિ છે. એ વખતે ક્રોધ બી એટલો હશે ને. હા, મિથ્યા દ્રષ્ટિ પણ હોય, પણ એટલે આ તો ખાલી જયારે ન્યાયની વાત ચાલે ને, એક પદની સોશિયલ લેવલની, રાજ્ય વ્યવસ્થાની, રાજનીતિના નિયમોની, તો એ હિસાબે એમણે જે છે ને કાર્ય જે કર્યું છે સજા આપવાનું જે છે ને. પણ અમે જોઈએ તો પદની ગરિમાના મુતાબિક એમને પોતે કેમ કર્યું? એક દાખલો બેસાડજો. એક શું થાય કે એક દાખલો બેસે કે રાજાની આજ્ઞાનું પાલન નહીં થાય તો આટલી કડક સજા થઈ શકે એમ છે. તો બીજો છે ને ક્યારેય પણ પેલું એ હિંમત પણ નહીં કરે આવું કરવાનું, એમ કે રાજાની આજ્ઞા એટલે રાજાની આજ્ઞા. એમ એક્ઝિક્યુશનર બીજો કોઈ હોઈ શકે તો ને, એમને પોતે કેમ કર્યું? કોઈ જલ્લાદ યા કોઈ એક્ઝિક્યુશનર જેવું કોઈ કરે પોતે નથી રેડ્યો કે માણસો પાસે જ રેડાવ્યું છે. કાનમાં શીશુ પોતે થોડું રેડે, રાજા છે મોટા. અચ્છા, બરાબર, ખબર નથી. રેડાવ્યું છે. હા, અચ્છા, અચ્છા. મેરી બ્રહ્મદત્ત ચક્રવર્તી બી એટલા પાપ બાંધ્યા હતા ને છેલ્લે, કે આંખો બધાની કઢાવી નાખી. હા, આખી સ્ટોરી છે. એ બી એને બહુ ખરાબ કર્યું હતું. એ બી એને એ તો નરક ભેગા પણ થયા હતા, અને એ ભાવમાં સમ્યક દર્શન પામ્યા લગભગ નથી. મને ધ્યાનમાં નથી, વાંચ્યું છે સ્ટોરી. બીજલબેને વાંચી છે, ખ્યાલ છે બીજલબેન? ઊંઘી ગયા લાગે છે. નથી. સમ્યક દર્શન નથી પામતા ને, એ ખબર છે? બરોબર. અને આ બધા વાસુદેવો પણ જે છે ને, પ્રતિ વાસુદેવો ન્યાણું કરીને આવે છે એવું છે? વાસુદેવ તો ઠીક બધા કરે છે. અચ્છા. અને પૂર્વભાવ થી બંનેનું વેર હોય એવું પણ નક્કી છે? હા, એટલે બીજાને મારવાનું વેર હોય જ. બરોબર. પણ વાસુદેવ દીક્ષા દે છે અને પછી નિયાણું કરે છે કે હું એને મારીશ. હા. આમ તો કથાઓમાં ઘણું બધું મળે. બાકી મારે કથાઓ વાંચવાની થઈ છે ઓછી, ક્યાંકથી સાંભળવા મળી જાય. અને મારે આમે છે ને સાંભળવાનો વધારે રસ છે, વાંચવાનો રસ હોવા છતાં પણ જે છે ને જેટલી સાંભળવા મજા આવે એટલી વાંચવામાં નથી આવતી. એટલે હવે આ તો શું છે, અવસર મળ્યો છે એટલે લેક્ચર આપવા માટે જે છે ને વાંચવાનું થતું હોય છે થોડું ઘણું. બાકી એવું છે, 2 પાના વાંચું ને એટલે ઊંઘી જાઉં, પછી પાછું ઉઠીને 2 પાના વાંચું.
વિશાલભાઈ જોરથી વાંચો તો આપણા અવાજ આપણને સંભળાય. હા હા ગોખાઈ પણ જાય સાથે. ચાલો હવે આ સમ્યક દર્શન તમારું મનન થાય છે 2 પાના વાંચીને. આ જે પણ થતું હશે પણ ઊંઘ આવી જાય છે એ પાકું છે. એટલે ચિંતન મનન થાય ઊંઘમાં. ઊંઘમાં તો શું થતું હશે ભગવાન જાણે. પાનાનું થતું હશે કે પાનાને છોડીને કઈનું થતું હશે. ચાલો હવે આમ તો આના પછીનો જે પદ છે એ વિનય પદ છે. વિનય બહુ મહત્વનો છે કારણ કે સમ્યક દર્શન જે છે ને, અરે બાપરે, સમ્યક દર્શન છે ને એ એના બેસમાં જે જ્ઞાન છે અને જ્ઞાનના બેસમાં વિનય છે એટલે એ પણ આવશે. અને વિનયમાં મેન તો આચ્છાદનાનું નિવારણ, બહુમાન વગેરે એ બધું જે છે ને આવશે. અમુક છે ને, હા બોલો. આમની જો કથા નાની હોય તો આજે કથા લઈ લો તો કાલથી આપણે સ્ટાર્ટિંગ કરી શકીએ વિનય પદની, જો આપને યોગ્ય લાગે તો. વિનયની કથા એમ સમ્યક દર્શન તો થઈ ગઈ. 10 મિનિટ જ બાકી છે 10:30 માં. હા 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 15 મિનિટ જેટલી કથા હોય લાંબી ટૂંકી મને આઈડિયા, તો એ આજે લઈ લેવાશે તો કાલે પદ આપણે વ્યવસ્થિત લઈ શકીશું એમ. આપને જો મારે છે ને, હા એક છે ને, એક અમુક સમ્યક દર્શનમાં છે ને આત્માના અમુક નિર્ણયો છે જે આમાં શ્રદ્ધા રૂપે આવે છે ને. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, અને મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આટલી વસ્તુની સમ્યક દ્રષ્ટિ આત્માને સ્પષ્ટ શ્રદ્ધા હોય છે. બરોબર, યાદ રાખજો. શું છે? આત્મા સડસલ બોલમાં છેલ્લે આવે છે, એકદમ લાસ્ટમાં, કે આત્મા છે. આત્મા છે એટલે હું આત્મા છું, દુનિયાના જીવો જેટલા પણ છે એ આત્મા રૂપ છે અને એ પૂતગલથી જુદો છે. આત્માના પોતાના ગુણો છે એટલે આત્મા તરીકે પોતાને પૂતગલ સૃષ્ટિથી, બીજા જીવોથી જુદો માને છે. અને આત્મા નામની વસ્તુ છે, એક્ઝિસ્ટ કરે છે શરીર સિવાય, બરોબર, એને માને છે. આ પેલી વસ્તુ. પછી આત્મા નિત્ય છે, બરોબર છે. આમ તો આત્મા નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, પણ આપણે આત્માને શરીરની સાથે જોડેલો હોવાથી આપણે આત્માને અનિત્ય જ માનીએ છીએ કે શરીર ખતમ એટલે આત્મા ખતમ. પણ એ વસ્તુને તોડવા માટે, સંસ્કારને મિટાવવા માટે અને આત્મામાં જે રસ જગાડવા માટે એ બીજી સદ્ધારણા શું છે કે આત્મા નિત્ય છે. અને પછી જે છે ને આત્મા કર્મનો કર્તા છે, કે હમણાં જે પણ ભોગવીએ છીએ એ કર્મનું ફળ છે અને એનો કર્તા એ આત્મા છે. અને એ કર્મના ભોગતા, કર્મના ફળને ભોગવનાર પણ કોણ છે? તો કે આત્મા છે, કર્મનો ભોગતા. કર્મનો એટલે કર્મના ફળનો. અને જીવ ધારે તો જે છે ને મોક્ષ પોસિબલ છે, એટલે કે મોક્ષ છે એટલે કે મુક્તિ પણ છે કર્મથી. અને મુક્તિ છે એટલું જ નહીં, પણ મુક્તિના ઉપાયો પણ છે. એ તો શું થાય કે જે મુક્ત છે એ મુક્ત રહે અને સંસારી છે એ સંસારી રહે. પણ મુક્તિના ઉપાય હોય તો સંસારી મુક્ત થાય, એ કનેક્ટ થાય. તો આ રીતે 6 સદ્ધારણાના કારણે આમ તો છે ને આ 6 વસ્તુ એ એટલી બધી મહત્વની છે. અને જો ઓતપ્રોત થઈ જાય આપણામાં તો સમ્યક દર્શન જડ હરતું જે છે ને આપણામાં સતત રહે. પોતાને આત્મા તરીકે જો, પોતાને નિત્ય તરીકે જો, અને હું જ મારા કર્મનો કરતા છું એટલે કે નવા કર્મો કરીશ એ પ્રમાણે ફળ મળશે. જૂના કર્મો કર્યા છે એનું ફળ હમણાં ભોગવી રહ્યો છું. અને કર્મની સાયકલને મારે જો તોડવી છે અને મુક્ત થવું છે તો મુક્તિ જેવી વસ્તુ છે અને એના ઉપાયો પણ છે. અને એના જે ઉપાયો છે એના માટે જે છે ને રિવર્સ ગોઈંગ કરવું પડશે કે આજ સુધી જે કર્યું હતું. કેમ કે સંસાર ઉભો છે કેના કારણે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. તો હવે રિવર્સ, મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ લાવવું પડશે, એટલે સાચી શ્રદ્ધા એટલે માન્યતાની ક્લેરિટી લાવવી પડશે. અવિરતિ ની સામે વિરતિ લાવવી પડશે, એટલે વિરામ પામવું પડશે પાપથી. પછી કષાય, એમાંથી નિષ્કષાયપણું એટલે કે વિતરાગતા તરફ ગમન કરવું પડશે વૈરાગ્ય લાવીને. અને
પછી પ્રમાદ એટલે કે જેટલા પણ પ્રકારે જે વસ્તુઓ જે ભાવો આપણને કાર્ય કરવામાં વિઘ્નરૂપ બને છે એને પ્રમાદ કહેવાય, એક જાતની આળસ. અને અશુભ યોગ કે યોગ કે મન વચન કાયાની અશુભ ક્રિયા એ છોડવાની આવશે અને છેલ્લે શુભ ક્રિયા પણ છોડવાની આવશે, ત્યારે આત્માનો મોક્ષ થશે. તો આ બધા જે છે ને એટલે આ જે કારણો સંસારના છે એનાથી રિવર્સ જે છે, બરોબર, સમ્યક્ત્વ, વિરતિ, ઉપશમ, અપ્રમત્તતા અને અયોગીપણું કે શુભ યોગ, એટલે શુભ યોગ અને અયોગીપણું આ મુક્તિનો રસ્તો છે, ઉપાય છે. અને આ ઉપાયોને સેવીને આત્મા મુક્ત થાય છે. તો આ રીતે જે છે ને સમ્યક દર્શન, આમ તો ટોટલ થોડું મેં કીધું, બાકી સમ્યક દર્શનના ટોટલ એની સજ્જાઈમાં 67 બોલ છે, એને ક્યાંકથી જાણી સમજી વાંચીને એને પણ જે છે ને જીવનમાં અપનાવવાની કોશિશ કરજો. હવે જે વિનય ગુણ છે, વિનયની શરૂઆત એક દોહાથી થાય છે. એ આપણે દોહો જોઈ અને એના પછી વિનય પદની જે મહત્તા બતાવનાર જે સ્ટોરી છે, એક વાર્તા, એ આપણે જોઈ લેશું અને પછી આપણે પૂરું કરશું આજે, બાકી કાલે ચલાવશું. તો કીધું કે શૌચ મૂળથી મહાગુણી, સર્વ ધર્મનો સાર, ગુણ અનંતનો કંદ એ નમો વિનય આચાર. એટલે શૌચ મૂળ ધર્મ કરતા પણ મહાગુણવાન અને સર્વ ધર્મના સારભૂત તેમજ અનંત ગુણના મૂળ રૂપ એવા વિનય આચારને નમસ્કાર કરો, નમસ્કાર થાઓ. એટલે જે બીજા ગુણો છે, બરોબર, શૌચ આપણે કેમાં લીધું હતું? અહિંસા, અદત્તાદાન, હા, ચોરી ન કરવું, બરોબર. એટલે આમ તો છે ને જે લોભ વગેરે છે એ બધું આવશે, એનાથી છૂટવું. એમ તો એ લોભાથી કરતા પણ, એટલે કે લોભની શુદ્ધિ કરવા કરતા પણ મહાગુણવાન કોઈ વસ્તુ હોય તો એ કે વિનય નામનો આચાર છે. અને એ વિનય નામના આચારથી અનંતા ગુણો પ્રગટે છે. અને એવા જે છે બધા ધર્મના સારરૂપ, બરોબર, શું લીધું કે મહાગુણવાન, બધા ધર્મના સારભૂત, એટલે બધા ધર્મનો જે સાર છે, અને અનંત ગુણના મૂળ રૂપ આ વિનય આચાર છે. કેટલું સરસ કીધું છે કે શૌચ કરતા પણ વધારે ગુણવાન છે, એટલે નિર્લોભીપણું કાં તો અચૌર્ય એના કરતા પણ વધારે ગુણવાન છે. એટલે ગુણવાન એટલે શું કે એના કરતા પણ વધારે જે છે ને સુખદાયક છે, ગુણદાયક છે, એટલે કે સારું કરનાર છે, શુભ કરનાર છે. અને બધા જ ધર્મના, એટલે ધર્મના જેટલા પણ પ્રકાર છે, બરોબર, દાનશીલ, તપ, ભાવ, એ બધાના સારભૂત અને અનંતા જેટલા ગુણો છે એના મૂળભૂત કોઈ હોય તો આ વિનય નામનો આચાર છે. કારણ કે વિનયથી જ છે ને એ જ્ઞાન સમ્યક બનવા માટે લાયક બને છે. જ્યાર સુધી વિનય નથી ત્યાર સુધી માન ઉભો છે, બરોબર. માનની સજ્જાઈ તમને ખબર હોય, સાંભળી હોય તો એમાં શરૂઆતમાં જ આવે છે કે રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે. એટલે અનંતાનુબંધી માન એવો છે જે વિનય ગુણ પ્રગટ નહીં થવા દે. વિનય વિના વિદ્યા નહીં, એટલે વિનય વગર જ્ઞાન નથી. અને તો કિમ સમકિત પાવે રે, એટલે જ્ઞાન વગર જે છે ને શ્રદ્ધા કેવી રીતના થશે, એટલે દર્શન શુદ્ધિ કઈ રીતે થશે, એટલે સમ્યક દર્શન કઈ રીતે થશે. એટલે રે જીવ માન ન કીજીએ, માન ન વિનય, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે, સમકિત વિન ચારિત્ર નહીં, ચારિત્ર વિન નહીં મુક્તિ રે. એટલે બધા જ ગુણોના મૂળમાં કોઈ હોય તો જે છે ને માનને હટાવીને વિનયને ગોઠવવાનું આવશે. પછી એમાં જે જેમાં આગળ કહે છે કે વિનય વળું સંસારમાં, ગુણમાં હી અધિકારી રે. બધા જ ગુણનો અધિકારી કોઈ હોય તો વિનય સંપન્ન આત્મા છે, કાં તો વિનય ગુણ છે. અને માને ગુણ જાય ગળી, કે માનથી બધા ગુણ ગળી જાય છે, એટલે કે ખવાઈ જાય છે, સાફ થઈ જાય છે.
તો એના એક્ઝામ્પલ પણ આપ્યા છે એમાં કે માન કર્યું જો રાવણે તે તો રામે માર્યો રે, કેમ કે લોકમાં રામે રાવણને માર્યો એ રીતે પ્રખ્યાત છે માટે સજ્જામાં લીધું છે, બાકી લક્ષ્મણે માર્યો છે જૈન શાસ્ત્ર મુજબ. એ જ રીતે દુર્યોધન ગર્વે કરી અંતે સગડું હાર્યો રે. તો એ વાત છે. હવે આપણે વિનયના સંબંધમાં જે દ્રષ્ટાંત છે આપણે જોઈશું. સો વી વિલ સ્ટાર્ટ ધ સ્ટોરી ઓફ વિનય, જેના કારણે તીર્થંકર નામકર્મ જેને બાંધ્યું હતું વિનય ગુણથી, એમની વાર્તા આવશે. ધન શેઠની કથા છે વિનયમાં. संसार एक विचित्र पहली है, इसको सुलझाना अति कठिन है. एक ही माता पिता की संतान सर्वथा विपरीत स्वभाव की हो जाती है. एक ही माता पिता की दो संतानें अगर हैं या दो से ज्यादा है तो सब एक दूसरे से विपरीत स्वभाव की हो सकती है. एक ही वंश के दो व्यक्ति कुल के भूषण और दूषण हो सकते हैं. एक कुल का भूषण, कुल का खानदान का नाम रोशन करने वाला एक हो सकता है, दूसरा कुल का नाम डुबाने वाला हो सकता है. जीतारी राजा द्वारा शासित मृतिकावती नगरी के निवासी सेठ सुदत्त के पुत्र धनदेव और धरणदेव. जीतारी नाम का राजा था. कौन सी नगरी का राजा था? मृतिकावती नाम की नगरी थी, उसका वो राजा था. उस नगरी में एक सेठ रहते थे, उनका नाम था सुदत्त. उनके दो बेटे थे, एक का नाम था धनदेव, दूसरे का नाम था धरणदेव. धनदेव गुणवान था, जिनकी बात हम करने वाले हैं, ये स्टोरी उनकी है. और दूसरा जो बेटा था धरणदेव, वो गुणवान नहीं था. उसकी कीर्ति फूल की सुगंध की तरह सर्वत्र फैलने लगी, धनदेव की, जो अच्छा वाला था. धरणदेव द्वेषी और कपटी था, उसको ईर्ष्या थी इससे, और नफरत करने वाला था और कपट करने वाला था. वह धनदेव की कीर्ति से जलता था और चाहता था कि उसे धोखे से मार दिया जाए. अंत में एक उपाय उसने सोचा. धनदेव से कहा, चलो विदेश में जाकर धन कमाकर माता पिता को प्रसन्न करें. किसी को कहे बिना धनदेव ने बात मान ली. दोनों एक जंगल के मार्ग से चले. बीच में बहस शुरू हुई. धनदेव कहता था कि धर्म से सुख होता है, धरणदेव कहता था कि पाप से. शर्त ठहरी कि अन्य किसी से फैसला करा लो, जो हारे उसकी आंखें निकाल ली जाए. जंगल में तो जंगली ही रहते हैं. उन्होंने धरणदेव का पक्ष ठीक बतलाया. जंगली लोग थे तो उन्होंने बोला कि धरणदेव की बात ठीक है, देखो कितने पापी लोग हैं, वो सुखी है, धर्म करने वाले तो दुखी है. धरणदेव भाई नहीं था, कसाई था. उसने धरणदेव की आंखें निकाल ली और जंगल में ही छोड़कर वापस घर चला गया. घर जाकर माता पिता से कह दिया कि भाई को जंगल में एक शेर खा गया. सब रो पीट कर रह गए. धर्म का प्रभाव अति चमत्कारी है. धर्म के प्रभाव से वन देवता ने जड़ी बूटी देकर धनदेव की फिर दृष्टि प्राप्त कराई. तभी वैसी चिकित्सा होगी पता नहीं, या कोई ऐसी चमत्कारिक बूटी दी होगी जिससे आंख वापिस आ गई. भाग्यवान को प्रत्येक स्थान पर यश गौरव प्राप्त होता है. धनदेव के साथ भी ऐसा ही हुआ. धनदेव घूमता घूमता सुभद्रपुर नामक नगर में पहुंच गया. राजा की पुत्री प्रभावती किसी व्याधि से पीड़ित होकर अपनी दृष्टि खो चुकी थी. राजा ने घोषणा की कि जो राजकुमारी की दृष्टि ठीक कर देगा उसे आधा राज्य प्राप्त होगा और राजकुमारी से उसका विवाह कर दिया जाएगा. ये एक सेठ का बेटा है, राजा नहीं है, ना राजकुमार है, लेकिन इसके पास वो बूटी थी ना. धनदेव ने वन देवता की दी हुई जड़ी से राजकुमारी की आंखें ठीक कर दी. इस तरह राजकुमारी का पति तथा आधे राज्य का स्वामी बन गया, यानी राजा बन गया. कुछ समय बाद यह समाचार धनदेव के माता पिता को भी मालूम हुआ. वे बड़े प्रसन्न हुए. धरणदेव अपनी झूठी बात के लिए बड़ा शर्माया, परंतु पापी पश्चाताप नहीं करते. वे कषाय से और भी जलते हैं. धरणदेव की भी यही दशा थी. वह धनदेव को मारने के अन्य उपाय सोचने लगा. वह बनावटी प्रेम दिखाकर सुभद्रपुर पहुंचा. धनदेव के मन में तो कोई कपट न था. उसने उसे गले लगाया. राजा ने भी जवाई का भाई समझकर उसका बहुत सत्कार किया. बहुत दिन बीत गए. एक दिन धरणदेव ने राजा को एकांत में कहा कि राजन, धनदेव तो हमारे गांव के चांडाल का पुत्र है. अपनी राजकुमारी के भाग्य तुमने फोड़ दिए. राजा बहुत दुखी हुआ. उसने निश्चय किया कि किसी छुपे उपाय देखकर धनदेव को मरवा दिया जाए.
परंतु जाखो राखे साइया, मार न सके न कोई, बाल न बाका कर सके जो जग बैरी होय। राजा ने धनदेव को किसी बहाने रात के समय अपने महल में बुलाया। मार्ग में अंधेरे में कुछ हथियारे छिपाकर खड़े कर दिए। राजा ने आज्ञा दी धनदेव के आते ही समाप्त कर देना, किसी को पता न चलने पाए। पापी का पाप अपने सिर पर ही बोलता है। कहा भी है बहुत भयंकर पाप जो उसका कटु परिणाम, छह पक्षों 6 दिन में ही उसके फल को पाम। धरणदेव के मन में विचार आया कि कहीं राजा ने मेरी बात की सच्चाई जानने के लिए इसे न बुलाया हो, कहीं भेद न खुल जाए। इसलिए धरणदेव ने कहा भाई तुम आराम करो, मैं ही राजा के पास जाता हूँ। इस तरह धरणदेव मार्ग में जाता हुआ हत्यारों से मारा गया। वह मरकर 7वीं नरक में गया। बाद में उसके कपट का सारा भेद खुला। धनदेव को वैराग्य हो गया कि यह संसार कितना स्वार्थी है। जब सगे भाई की यह दशा हो सकती है तो फिर अन्य परिवार के रिश्तेदारों की क्या बात। श्री भुवन प्रभ मुनिराज से धनदेव ने दीक्षा अंगीकार की। अंग उपांगों का अध्ययन करके ग्रामानुग्राम विचरने लगे। एक दिन गुरुमुख से विनय पद का महात्म्य सुना। विनय से ज्ञान, ज्ञान से सम्यक्त्व, सम्यक्त्व से चारित्र, चारित्र से संवर, संवर से तपस्या, तपस्या से निर्जरा, निर्जरा से अष्ट कर्म का नाश, कर्म के नाश से केवल ज्ञान और अंत में मोक्ष के सुख की प्राप्ति होती है। यानी सारे गुणों का जो बीज है अथवा ये कि वह मूल है, वो विनय है। धनदेव मुनि ने पंच परमेष्टि के विनय का दृढ़ संकल्प किया कि 5 परमेष्टि का मैं सतत विनय करूंगा। विहार करते हुए साकेतपुर नगर में पधारे। वहां तरण तारणहार जिन प्रतिमा की वंदना और विनय में तल्लीन हो गए। उनकी स्थिर भावना को देखकर भगवान की भक्ति करने के लिए धरणेन्द्र वहां पे आया। मुनिराज की परीक्षा लेने के लिए अनेक सर्पादि के भयंकर उपद्रव किए, परंतु धनदेव तो भगवान की भक्ति में स्थिर रहे। तब धरणेन्द्र ने प्रत्यक्ष होकर उनको वंदना की। गुरुदेव के पास जाकर पूछा, श्री धनदेव की इस भक्ति का क्या फल है। गुरु ने फरमाया, इस भक्ति भाव एवं विनय से उन्हें तीर्थंकर नाम कर्म निकाचित उन्होंने बांधा है। धनदेव मुनि आयु समाप्त करके काल करके सहस्रार देवलोक में देव बने। वहां से चौकर महाविदेय क्षेत्र में तीर्थंकर प्राप्त करके मोक्ष प्राप्ति करेंगे। तो इस तरह से विनय गुण से ये धन सेठ थे। धनदेव सेठ के बेटे थे, राजा बने, बाद में राजर्षि बने और अंत में तीर्थंकर नाम कर्म का बंध करके विनय गुण को प्राप्त करके तीर्थंकर नाम कर्म का बंध किया और अंत में देवलोक में जाकर आगे जाके तीर्थंकर होकर मोक्ष में जाएंगे। और अभी विनय का जो विवेचन है वो हम कल देखेंगे। इसके बारे में जो विस्तार से हम देखने वाले हैं, कल देखेंगे विनय के कितने प्रकार होते हैं, कैसा कैसा प्रकार का विनय होता है, विनय कैसे पैदा होता है, कौन कौन से कषायों का क्षयोपशम करना होता है विनय के लिए। तो सारी चीजें हम कल देखेंगे। आज के लिए इतना ही। चिन्नाज्ञा विरुद्ध कुछ बोला हो तो मिच्छामि दुक्कडम। प्रणाम।